कर्मचारी, OIGS, कलेक्टर व्यवस्था के अधिकारी स्टाफ, DSP, PSI, पुलिस वाले, S1 अधिकारी वगैरह वगैरह सज्जनता न चुके, ड्रेस यूनिफॉर्म का अपमान न करे। भारत सरकार का ऋण हर जीवन दृढ़ से चलाता है, यह सिद्ध सबूत है। आपने जो पहना हुआ ड्रेस यूनिफॉर्म 24 घंटे बंधन में है। आप सब वफादार है, नमक हराम नहीं। इसलिए महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन में आप सब अवश्य पधारे। स्थल मुकाम पोस्ट भोजपुर नजीक, तालुके व्यारा, जिला तापी, गुजरात, भारत, इंडिया। दिनांक तारीख है 30 एप्रिल 2025, पहली बीजी में 2025। એ પ્રમાણે સોનાદરના નોન જ્યુડિશિયલ દસ્તાવેજ જનરલ સ્ટેમ્પ પેપર પર સૌપ્રથમ જે સર્વોચ્ચ નાગરિક છે એરિયા સેન્ટ્રલ સેક્રેટેરિયેટ ન્યૂ દિલ્હી, દિલ્હી. ધ ઓનરેબલ સેન્ટ્રલ મિનિસ્ટર, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, ઇન્દિરા પર્યાવરણ ભવન, જોરભાગ રોડ, ન્યૂ દિલ્હી. એ પછી જે સ્ટેટ લેવલ પર જે આપવામાં આવ્યું છે આમંત્રણ, એની અંદરમાં સૌપ્રથમ ઓફિસ ઓફ ધ સેક્રેટરી, ગવર્નર ઓફ ગુજરાત, રાજભવન ગાંધીનગર એમને આપવામાં આવ્યું છે અને વાહન વ્યવહાર કમિશનર કચેરી, બ્લોક નંબર C6, ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય ગાંધીનગર. અને પોલીસ મહાનિર્દેશક જે DGP, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુજરાત રાજ્ય પોલીસ ભવન ગાંધીનગર. અને જે ગૃહ ખાતું કાર્યાલય છે સ્વર્ણિમ સંકુલ 2/1, સરદાર ભવન, સચિવાલય ગાંધીનગર. અને રજિસ્ટ્રી ઇન્ચાર્જ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર. PA2 RAC તાપી વ્યારા, જે કલેક્ટર ઓફિસમાં જે આમંત્રણ આપવામાં આવ્યું છે. અને જે મામલતદાર કચેરી વ્યારા, જિલ્લા તાપી, પોલીસ અધિક્ષકની કચેરી, તાલુકે વ્યારા, જિલ્લા તાપી. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વ્યારા, જિલ્લા તાપી. DGVCL વ્યારા, DO, જિલ્લા તાપી. નાયક વન સંરક્ષણ શ્રી વ્યારા, વન વિભાગ વ્યારા. રવાંગી કારકુલ જિલ્લા પંચાયત ઓફિસ, જિલ્લા તાપી. PSO વ્યારા પોલીસ સ્ટેશન વ્યારા. પનિયારી પ્રાથમિક શાળા, તાલુકે વ્યારા, જિલ્લા તાપી. ગ્રામ પંચાયત ભોજપુર નજીક, તાલુકે વ્યારા, જિલ્લા તાપી. સરપંચ શ્રી ગ્રામ પંચાયત ભોજપુર નજીક, તાલુકા વ્યારા, જિલ્લા તાપી. DGVCL કપુરા, સાઉથ ઝોન, ગ્રામ પંચાયત ટીચકપુરા, તાલુકે વ્યારા, જિલ્લા તાપી. ગ્રામ પંચાયત પનિયારી, તાલુકે વ્યારા, જિલ્લા તાપી. ગ્રામ પંચાયત ટીચકપુરા, તાલુકે વ્યારા, જિલ્લા તાપી. એ પ્રમાણે બધાને આમંત્રણ આપવામાં આવેલું છે. અને જે આમંત્રણ છે આપવામાં આવેલું છે, જે કોઈક 852 ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારી આવ્યા હોય એમના માટે બેસવાની વ્યવસ્થા છે. એ પ્રમાણે આ જે વિશ્વ પ્રસિદ્ધિના રૂપમાં જે વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલનનો આ જે 30 જે 68 અને તારીખ 30/4/1970 આ વિશ્વ પ્રસિદ્ધિ છે. એના અનુસંધાનની અંદરમાં જે 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ જે વિશ્વ પ્રસિદ્ધિ જગ જાહેર થયું છે એ પ્રમાણે આપણે આ 30/4/68ની અને 30/4/1970 સેમ ડે છે. ધ રેસિશન બિલ 1718 UK અનુસંધાનની અંદરમાં 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ ડિક્લેરેશન થયું છે. પબ્લિસિટી યુકેથી થયું છે.
અને એ પ્રમાણે એના ડોક્યુમેન્ટ્સ દસ્તાવેજના જે ખુલાસાઓ થશે. તો આ જે વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન ને જે ઉજવણી કરવામાં આવે છે અને એમની અંદરમાં જે ડોક્યુમેન્ટ દસ્તાવેજી પુરાવા ને જે આમંત્રણને જે આપવામાં આવ્યું છે એમાં પ્લીઝ ટુ સી ઓન જનરલ સ્ટેમ્પ કે જે જનરલ સ્ટેમ્પની અંદરમાં જુઓ એ ડોક્યુમેન્ટ એવિડન્સ છે અને એના ખુલાસાઓ થશે. તો આ જે દેશ કે દુનિયાની અંદરમાં જે રૂલિંગ વ્યવહાર ચાલુ છે જે અનાજકાળ પૂર્વીનો છે અને એ કોઈ કાયદાથી કે મનુષ્ય સર્જિત નથી અને એને કહેવામાં આવે નોન જ્યુડિશિયલ. એટલે આ અનાજકાળ પૂર્વીનો રૂલિંગ વ્યવહાર છે. એ અનાજકાળ પૂર્વીનો રૂલિંગ વ્યવહાર જે આપણે ભૂલ્યા હતા એ ભૂલ્યા, આપણે વડીલો ભૂલ્યા અને એ તાજુ કરવા માટે એસી કોર કે સીસી દાદા જે સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો બતાવ્યો. એટલે જે આમંત્રણની અંદરમાં જે આપવામાં આવ્યું છે એમાં હેવન્સ લાઇટ અવર ગાઈડ એટલે સ્વર્ગીય પ્રકાશિત જે બાપના ઘરે જવાનો રસ્તો છે. આના વગર મનુષ્યનો ધાન્ય કણી વગર કંઈ આપણે કાર્ય કરી શકતા નથી, બોલી શકતા નથી. કે આપણે મનુષ્ય માટે કુદરતે ધાન્ય કણીની વ્યવસ્થા કરી છે. પશુ પંખી ઢોર ઢાકર માટે કુદરતે દરેકના પોતપોતાના જીવન માટે આહારની વ્યવસ્થા કરી છે. આધાર માટે તો મનુષ્ય માટે છે. એટલે કે દાદાએ જે કંસરી લાઇટ અવર ફાધરહુડ લાઇટ અવર ગાઈડ જે પીતું જે પ્રકાશ ધાન્ય કણીનો પ્રકાશ એ આપના ઘરને બાપના ઘરે આપણને લઈ જશે, એ રાહ રસ્તો બતાવે છે. તો આ જે વ્યવહાર છે SPI 2 સ્ટાર્સ જે જનરલ સ્ટેમ્પ પેપરની અંદરમાં લખવામાં આવ્યું છે 4 લાઇન્સ સત્યમેવ જયતે GRI भारत इंडिया नॉन ज्युडिशियल भारत सरकार दशांश पद्धत डेसिमल कोइन्स करेंसी क्राउन मिंट मुद्रा आयोडे सैल्यूट वोटर लेटर वोटर सेट वोटर मार्क वोटर लिली गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार. तो આપણે સૌ પ્રથમ જે જનરલ સ્ટેમ્પ પેપર છે અને જનરલ સ્ટેમ્પ પેપર જે દસ્તાવેજો છે અને એ જે તે સમયની અંદરમાં આપણે ત્યાં જે રૂલિંગ વ્યવહારમાં અમલી વ્યવહારમાં ચાલુ હતા અને અત્યારે પણ જે રૂલિંગ વ્યવહારમાં ચાલુ છે આ જનરલ સ્ટેમ્પ પેપર. અને એ જનરલ સ્ટેમ્પ પેપર છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ટ્રેઝરીમાંથી મળે છે, કોઈ ખાનગી દુકાનમાંથી મળતું નથી. અને આ જે જનરલ સ્ટેમ્પ છે એ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા ડોક્યુમેન્ટ એવિડન્સ. નોન જ્યુડિશિયલ કુદરતી નેચરલી આની અંદરમાં કાયદો લાગુ પડતો નથી. તો આ જે ડોક્યુમેન્ટ એવિડન્સો છે SPI 2 સ્ટાર્સ SPI 2 સ્ટાર્સ જે ડોક્યુમેન્ટ છે જે કંઈક અહીં જે ખુલાસાઓ થશે જે કંઈક લેખિતમાં આપેલું છે જે જનરલ સ્ટેમ્પ પેપર પર એના એવિડન્સના ખુલાસાઓ થશે અને જેને કોઈ પણ પ્રકારનો મનની અંદરમાં શંકા કુશંકા હોય તો એનો ખુલાસો કરવા માટે તૈયાર છે. તો આ જે દસ્તાવેજની અંદરમાં અનાજકાળ પૂર્વીનો જે રૂલિંગ વ્યવહાર ચાલે છે એ ડોક્યુમેન્ટ એવિડન્સ છે એનો આપણે
દસ્તાવેજના રૂપમાં કે જે રૂલિંગ વ્યવહારની અંદરમાં આપણે ત્યાં આ જનરલ સ્ટેમ્પ પેપર આના પર ખરીદ વેચાણ દાન દક્ષિણા બહુ બદલો હક બદલો બોજામાં ગીરોમાં જે કંઈ કરાર થતા હતા આ જનરલ સ્ટેમ્પ પેપરની અંદરમાં જે તે સમયમાં દસ્તાવેજ પુરામાં લખાણ થતું હતું. એનામાં સહી સિક્કા થાય તો વેલિડ થાય. સાદા કાગળ પર હોય એને માન્યતા નથી. કોર્ટ દસ્તાવેજી પુરાવાને માને છે. દસ્તાવેજ કોને કહેવાય? લેટર પેનને દસ્તાવેજ ના કહેવાય. આ જનરલ સ્ટેમ્પ પેપર છે અને આના થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. આ અધિકારનો રૂલિંગ વ્યવહાર છે. આ જે જનરલ સ્ટેમ્પ પર જે આમાં જે વોટર લેટર વોટરમાર્કમાં જે પાણીનું લખાણ છે એ પ્રકાશની અંદરમાં જુઓ. આ જે જનરલ સ્ટેમ્પ પેપર છે એની અંદરમાં સ્ટાર એસ તારો પી તારો આઈ તારો આખો જનરલ સ્ટેમ્પ પેપર છે. એસ તારો પી તારો તે આમંત્રણની અંદરમાં લખવામાં આવ્યું છે એસપીઆઈ 2 સ્ટાર્સ એટલે એસપીઆઈ 2 સ્ટાર્સ આ જનરલ સ્ટેમ્પ પેપર બોલે છે. સર્વે પ્રીવિયસલી ઇન્ડિયા. એસ મતલબ સર્વે, પી એટલે પ્રીવિયસલી, આઈ મતલબ ઇન્ડિયા. એટલે સર્વે પ્રીવિયસલી ઇન્ડિયા મતલબ માપણી પહેલાંનું ભારત ઇન્ડિયા. એટલે મપાઈ લઈ મોજાઈ નહીં એટલે આપણે હતા નહીં તે પહેલાંનું. માતા પિતા કર્મયોગ મિલનયોગ સંસારયોગ લીધો નતો તે પહેલાં આ જે સર્જનાર પિતાએ સર્જીને મૂકેલું છે આ અનાજકાળ પૂરીનું રૂલિંગ વ્યવહાર છે. આ દસ્તાવેજ બોલે છે 2 સ્ટાર. 2 સ્ટાર મતલબની અંદરમાં TW નથી આવતું. એટલે સર્જનાર પિતાને આપણે વિવેક કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, બાંધ કરીએ છીએ, બંદગી કરીએ છીએ. આપણા જીવનની અંદરમાં આ કુદરતી રૂલિંગ આના આધારિત ચાલે છે. એટલે એસપીઆઈ 2 સ્ટાર્સ ફક્ત આ તારાઓ વોટર લેટર વોટરમાર્કમાં ફક્ત જોવા માટે નથી, બંધારણમાં છપાઈ ગયેલા એવું નથી. આ નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા દસ્તાવેજ છે અને એમાં જે લખવામાં આવે છે પ્લીઝ ટુ સી ઓન જનરલ સ્ટેમ્પ. એટલે મહેરબાની કરીને જનરલ સ્ટેમ્પમાં જુઓ. જેને જોતા પણ નથી આવડતું જનરલ સ્ટેમ્પ શું છે અને એને બંધારણ પણ ખબર નથી. અને પછી જે લખવામાં આવે છે 4 લાઇન સત્યમેવ જયતે. તો 4 લાઇન સત્યમેવ જયતે કોનું છે? જે 4 સિંહો શાસન સત્યમેવ જયતે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. આ દસ્તાવેજ બોલે છે અને દસ્તાવેજની અંદરમાં એમાં કોઈ બીજી સરકાર લખેલું નથી. જે જનરલ સ્ટેમ્પ પેપર જે છે આપણા દેશમાં રૂલિંગ વ્યવહારમાં આ જનરલ સ્ટેમ્પ પેપર જુઓ. જે તે સમયની અંદરમાં એટલે ક્રોનોલોજીકલ ટેબલ સમય મુજબ કાળ સમય મુજબ પરિવર્તિત થતું જે તે સમયમાં જે જનરલ સ્ટેમ્પો ચાલે છે એ પરિવર્તિત સમય મુજબ આ શું પુરાવા બોલે છે? જે 4 સિંહો શાસન છે એમાં ઉપર અંગ્રેજીમાં લખવામાં આવેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. પાણીનું લખાણમાં જુઓ, પ્રકાશની અંદરમાં જુઓ, એમાં ઉપર લખ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, નીચે લખ્યું છે ભારત સરકાર. તો આ 4 સિંહો શાસન કોનું છે? આમાં ફક્ત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. આમાં બીજી કોઈ સરકાર નથી. તો આ જનરલ સ્ટેમ્પ પેપરની અંદરમાં આને ઓળખો. અને જે 4 લાઇન સત્યમેવ જયતે જે અગાઉના રૂલિંગ વ્યવહારની અંદરમાં જે જનરલ સ્ટેમ્પ પેપર છે આમાં 4 સિંહો શાસનની નીચે સત્યમેવ જયતે નથી. જોઈ લેજો. પણ અત્યારે જે રૂલિંગ વ્યવહારમાં છે આ રૂલિંગ વ્યવહારમાં આ જનરલ સ્ટેમ્પ પેપર છે એમાં 4 સિંહો શાસનની નીચે સત્યમેવ જયતે લખેલું છે. તો સત્યમેવ જયતે લખવાનું કારણ શું અને 4 સિંહો શાસનનું એનું કારણ શું? એને કહેશે રાજગાદી આસન. પણ કોની રાજગાદી આસન? તો ધણી ધણિયાણીનું છે, પુરુષભાઈનું રૂલિંગ વ્યવહારનું છે. સત્યમેવ જયતે એટલે જે ભાઈ અને પુરુષ જે રૂલિંગ વ્યવહાર છે સત્યમેવ જયતે. દેવનાગરી લિપિ માતા પિતા છે એ સ્વર્ગીય ભૂમિકા છે. અને સર્જનહાર પિતાને કણીનો આધાર લે છે. હો પાણી તેજ મિટ્ટી આકાશ 5 તત્વો પણ પિતુજ પ્રકાશ ધાન્ય કણીનો આધાર લે અને એ પ્રમાણે દીકરો દીકરીનો જે પ્રાર્થના કરે છે, બાંધ કરે છે, બંદી કરે છે એ આ 4 સિંહો શાસન રાજગાદી આસન ધણી ધણિયાણીનું છે. અને પુરવાર સાબિત કરનાર ઓનર કોણ છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે શબ્દ છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોને કહેવાય? ભારત સરકાર કોને કહેવાય? અત્યારે બધું જ આની અંદરમાં કોઈ જાણતા નથી. કોઈને બંધારણનું ખબર નથી. એટલા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ જનરલ સ્ટેમ્પ પેપર જો ઇન્ડિયા નોન જ્યુડિશિયલ લખેલું છે ને ઉપર લખ્યું છે ભારત હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં ઇન્ડિયા લખ્યું છે.
આ બંધારણ કોન્સ્ટિટ્યુશન શું છે આ જાણો. ઘણા કહે છે આ જે વોટર લીલી વોટરમાર્ક જે જનરલ ટાઈમ પેપરની અંદરમાં એમાં છે ડોક્યુમેન્ટ સાઇડર્સ વોટર લીલી વોટરમાર્કમાં એટલે જે કમર ભૂમિકા દસ્તાવેજી પુરાવો છે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર અને એ જે છે એમાં 24 સારા આપવામાં આવેલા છે. આ જનરલ સ્ટેમ્પ પેપર જુઓ. આ જો ખુલાસો કરો છે એ કોઈ વ્યક્તિગત વાત નથી, કોઈ મેટર નથી, આ તર્ક વિતર્કને નથી, ડોક્યુમેન્ટ એવિડન્સ સહિત એના ખુલાસાઓ થાય છે. એટલે આ જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત જે અત્યારે પાઠ્યપુસ્તકની અંદરમાં અશોકનું ચક્ર કહેવામાં આવે છે, પણ આમાં એનો વાંધો નથી જે કહેતા, પણ દસ્તાવેજની અંદરમાં નામ લખાવી દો. જે તે સમયની અંદરમાં જે ચાલતો રૂલિંગ વ્યવહારમાં ખોટો હતો એની અંદરમાં નામ લખાવી દો. પણ અશોક પણ માતા પિતા કર્મ એ મિલન થતી આવેલો છે. આ રૂલિંગ વ્યવહાર કમર ભૂમિકા વોટરમાર્ક વોટર લીલી છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. તો જે આ પ્રસિદ્ધિ છે પછી જે 4 સીઓ શાસન રાજગાદી આસન એ ધણી ધણીયાળીનું છે. અને જે બીજા જે ડોક્યુમેન્ટ એવિડન્સો છે એ પણ આપણે જોઈએ. ક્રાઉન તાજ જે અંગ્રેજ સમયના શાસનમાં આપણે ત્યાં આ દેશની અંદરમાં આ જનરલ સ્ટેમ્પ પેપર ચાલુ હતો. તો આમાં પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. વોટર લીલી વોટરમાર્કમાં આ 6થો જોર્જ છે. આ દેશની અંદરમાં રાજા તરીકે પોતે શાસન કરી ગયો. એ પહેલા આપણે ત્યાં 700 રાજા રજવાડા નાના મોટા હતા, એ પણ પોતાની માલિકી ગણતા હતા. એ પછી અંગ્રેજ આવ્યો આ દેશમાં, અને અંગ્રેજ શા માટે મરી મસાલાના તેજાના વેપાર માટે આવ્યો, અને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી કલકત્તા ખાતે, અને કંપની સરકાર બની ગઈ. ત્યારે જે 1 નવેમ્બર 1858 ઢંઢેરાની અંદરમાં મહારાણી વિક્ટોરિયાએ એમણે કહ્યું કે તમને મરી મસાલાના તેજાના વેપાર માટે મોકલ્યા હતા, તમે તો કંપની સરકાર બની ગયા, શાસન કરવા માટે ગયા. અને 1848ની અંદરમાં 99 વર્ષના પટે આ દેશ લખાયો. 1947માં પૂરો થાય 15મી ઓગસ્ટના દિવસે. આ બંધારણ 99 વર્ષના પટે કંપની અંગ્રેજ હતો એ 99 વર્ષના પટે 15મી ઓગસ્ટ 1947ની અંદરમાં દેશ છોડી જતો રહ્યો. એ સરકાર પોતે માનતી હતી, મનાવતી હતી. બધા એને વિરોધ થાય, ક્વિટ ઇન્ડિયા ભારત છોડો. અત્યારે પણ કોઈ કે બોલે છે ખરા ભારત છોડો ક્વિટ ઇન્ડિયા આમ કહે છે, પણ કોને કહે છે? ઇન્ડિયાનો મિનિંગ સમજો છો? ભારતનો મિનિંગ સમજો છો? આ બંધારણની અંદરમાં શું લખાણ છે? આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કહેવાનો મતલબ શું છે કે અંગ્રેજનો શાસન હતું અને 200 વર્ષ આ દેશની અંદરમાં શાસન કરી ગયો. 1947 પહેલા 200 વર્ષ શાસન કર્યું. તો એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખે છે. તો અંગ્રેજ વખતે ભારત સરકાર કોણ હતો? આ દસ્તાવેજ બોલે છે, આની વાત ચોખવટ થવી જોઈએ. ભારત સરકાર કોણ હતો? ને ભારત સરકાર આદિ અનાદિકાળ 1952 પહેલા ઇલેક્શન થયું નથી ને. 1952 પહેલા ઇલેક્શન તો થયું નથી. તે પહેલા અંગ્રેજનું શાસન હતું. એ પહેલા 700 રજવાડા નાના મોટા રાજા રજવાડાનું હતું, તો પણ ભારત સરકાર હતું. કેમ હતું? એનો દસ્તાવેજી પુરાવો શું છે એ તો જાણવું જોઈએ. કે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શા માટે ગવર્મેન્ટ તો કોણ છે? ભારત સરકાર. ભારત સરકાર કોણ છે? 1952 ની અંદરમાં ઇલેક્શન થયું અને પોતે ભારત સરકાર ચૂંટાયેલા કેન્દ્રીય વડાને ભારત સરકાર કહેવામાં આવે છે. હોય તો પુરાવા દસ્તાવેજ પુરાવા રજૂ કરી દો. કે અધિકારી આઉટબાઉન્ડ ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારી આ બંધારણને ખબર નથી હજી સુધી. આ શું ડિક્લેર છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્રાઉન તાજ છે. તાજ કોણ હશે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે. અને તાજની અંદરમાં આખું પૂરો વિશ્વ આવે છે. તાજના અંડરટેકિંગમાં કેવી રીતે આવે છે? તો એનો પણ જો બ્રિટનની અંદરમાં મ્યુઝિયમની અંદરમાં ઇંગ્લેન્ડ લંડનમાં મ્યુઝિયમની અંદરમાં મૂકવામાં આવેલો છે ક્રાઉન તાજ. એ અહીંનો મટીરિયલ છે, આ દેશનો અર્થ મટીરિયલ છે. અને તે ક્રાઉન તાજ ઇંગ્લેન્ડમાં મૂકવામાં આવેલું છે, લંડન. ને લંડનની અંદર લખ્યું છે ક્રાઉન ઓફ ઓનર. ને દસ્તાવેજ બોલે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ લખ્યું આ દસ્તાવેજ અંગ્રેજ સમયનો. આ સરકારની સરકારી ટ્રેજરીમાંથી મળે છે, કોઈ બનાવટ નથી. આ યોગોથી ચાલતા રૂલિંગ વ્યવહારના ડોક્યુમેન્ટ એવિડન્સ છે. કોઈ તર્ક વિતર્ક કે ફાલતુ વાતો નથી આમાં.
તો આપણે આ રૂલિંગ વ્યવહાર જાણવાનો છે. તો આ જે છે અંગ્રેજ સમયના જે આપણા ત્યાંનો અર્થમટલ જે ક્રાઉન તાજ છે, આને નીચે લખવામાં આવી છે લંડનના મ્યુઝિયમની અંદરમાં ક્રાઉન ઓફ ઇન્ડિયા. તો કોણ છે ક્રાઉન તાજનો ઓનર કોણ છે એ જાણો. અને અંગ્રેજ સમયની અંદરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્રાઉન તાજ છે, ભારત સરકાર લખેલો છે. તો ભારત સરકાર છે, અંગ્રેજ સમયમાં ઇલેક્શન થતું હતું ના, રાજા રજવાડાનું ઇલેક્શન થતું હતું ના. તો આ ભારત સરકાર ક્યાંથી આવ્યો, એ કોણ છે ને અત્યારે કોણ છે, એ 4CO શાસન કોનું છે? આ દસ્તાવેજો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. વોટર લીલી વોટરમાર્ક, કોઈ અશોકનું કહે છે તો આમાં અશોકનું લખાવી દો, કોઈ વિરોધ નથી. આ રૂલિંગ વ્યવહાર જાણો. અને દેશના રૂલિંગ વ્યવહારની અંદર બંધારણ થકી બનેલા દસ્તાવેજી પુરાવા છે. આજે 4CO શાસન સત્યમેવ જયતે રૂલિંગ વ્યવહારમાં 2007 ને 2009માં આ જીઆર બહાર પાડવામાં આવે છે, જે સરકારી અને અધર સરકારી લેટર પેડ પર ડોક્યુમેન્ટ્સ પર 4CO શાસન સત્યમેવ જયતે હું ફરજિયાત છે. નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું હોવું જોઈએ. તો સરકારના સરકારી જે ઓફિસો છે, જે ડિપાર્ટમેન્ટ છે, તો 4CO શાસન સત્યમેવ જયતે લખેલું હોવું જોઈએ. અને આ જે 4CO શાસન સત્યમેવ જયતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર સિવાય કોઈને આપ્યો નથી. 2007 ને 2009 ની અંદરમાં ભારત સરકારે 4CO શાસન સત્યમેવ જયતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારે કોઈને આપ્યો નથી. જે સરકારના સરકારી કર્મચારીઓ છે એ 4CO શાસન સત્યમેવ જયતેનો સિક્કો લગાવી શકે છે કે કેમ, અને લગાવે છે તો કોને ભારત સરકારે પરમિશન આપી છે કે નહીં, જરા તપાસ કરી લેજો. તમને જ્યાં સુધી તમારે હેરાન થતી હોય, પહોંચ થતી હોય તો ત્યાં સુધી તપાસ કરી લેજો કે ચપરાસીથી માંડીને રાષ્ટ્રપતિ સુધીના 4CO શાસન સત્યમેવ જયતેનો સિક્કો લગાવી શકે ખરો? મારે પ્રશ્નાર્થ છે. અને લગાવી શકતો હોય તો ભારત સરકારે પરમિશન આપેલી હોય તો બતાવી દો, ડોક્યુમેન્ટ બતાવો, લેખિતમાં બતાવો. ભારત સરકાર કોણ છે એ તો ખબર નથી. બધા જ કહે છે આ બીજો કઈ સરકાર આવી ગયો તેમ કહે છે. ઓફિસમાં જાય છે ને તે નવા જે ઓફિસો વાળા જે આમંત્રણ આપે એ સરકાર બીજો કયો પેદા થયો કેમ કે આ તો આ દસ્તાવેજ બોલે છે આદિ અને અધિકારનો. હેવિંગ નો બિગિનિંગ અળાસ્કાર પૂર્વે એસપીઆઈ ટુ સ્ટાર્સ 4CO શાસન સત્યમેવ જયતે કોઈન્સ કરન્સી ક્રાઉન, જે દેશની અંદર રૂલિંગ વ્યવહારમાં માધ્યમની અંદરમાં પરસેપ્ટિબલ એવિડન્સ જેના થકી દેશમાં રૂલિંગ વ્યવહાર ચાલે છે એનો ઓનર, દેશને દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર એ સિક્વર કે સીસી દાદા છે. વિશ્વ જાણો, સમજો. આ તો સામાન્ય માણસને ખબર પડે છે. આ દસ્તાવેજ બોલે છે અને દસ્તાવેજની અંદરમાં એના ખુલાસાઓ જે છે એ પણ જો તો ક્રાઉન તાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. આ લખે છે અંગ્રેજી લિપિમાં લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્રાઉન તાજ. આખું વિશ્વ જાણે છે અંગ્રેજી. તો ઇન્ડિયાનો છે, તાજ કોનો છે? ઇન્ડિયાનો છે. આ દસ્તાવેજ બોલે છે. ઇંગ્લેન્ડનો નથી, રશિયા, અમેરિકા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા બધા દેશોનો નથી. કેમ? આ દેશમાં જ છે આ દસ્તાવેજ પુરાવા. વિશ્વના કોઈ દેશમાં આવા ડોક્યુમેન્ટ એવિડન્સ હોય તો પેશ કરો, અમારો કોઈ વિરોધ નથી. અમેરિકા, રશિયા, ચીન, જાપાન બધા જ છે. એ વીટો પાવર છે. એવા એવિડન્સ હોવા જોઈએ. આવા એવિડન્સ હોવા જોઈએ જેના થકી દેશને દેહ રૂલિંગ વ્યવહાર ચાલતો હોવો જોઈએ. આ એવિડન્સની અંદરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફક્ત અંગ્રેજી લિપિમાં લખવામાં આવેલું છે. અંગ્રેજ હતો તે વખતે. તો અત્યારે કહે છે બાય ધી પીપલ, ઓફ ધી પીપલ, ફોર ધી પીપલ. લોકોથી, લોકો વડે, લોકોનું ચાલતું રાજ. કોઈ વાંધો નથી. એગ્રી. દસ્તાવેજી પુરાવા બતાવી દો, દસ્તાવેજી પુરાવા બતાવી દો. અમારે અહીંયા એસપી જોડે ખુલાસાઓ થયેલા અને એ પ્રમાણે દસ્તાવેજી પુરાવા માંગેલા કે લોકશાહી ડેમોક્રેસી જે છે એવા ડોક્યુમેન્ટ એવિડન્સ રજૂ કરો એટલે અમે માની લઈશું. આવા પુરાવા હોવા જોઈએ ડેમોક્રેસી મોબોક્રેસીના. હોય તો બતાવી દો. કોણ ના પાડે છે? તો કહેવાનો મતલબ શું છે કે અંગ્રેજ સમયના શાસનમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર હતો તે કોણ હતો? અને તે વર્ષે 1930માં એસી કુંવર કે સીસી દાદાએ પુરવાર કરી દીધું છે. જરા ચેક કરી લો સુપ્રીમ કોર્ટમાં. અને લીઝીજ એગ્રીમેન્ટ સનદની અંદરમાં 1972 પાના નંબર 440 ની અંદરમાં બધું જોઈ લો. એ સુપ્રીમ કોર્ટે આમ નામ સિક્કા નથી માર્યા, સહી સિક્કા નથી કર્યા સુપ્રીમ કોર્ટે, ને રાષ્ટ્રપતિએ ડિક્લેરેશન નથી કર્યા.
રાષ્ટ્રપતિ જે છે દેશના સર્વોચ્ચ નાગરિક છે, એમાં વીવી ગિરી અને આર વેંકટરામન બે રાષ્ટ્રપતિએ ડિક્લેરેશન કર્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનલી ફોર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ધ રેસિસ્ટન્ટ બોર્ડ કન્સિલેશન સમિતિ એટ કટસવાન તાલુકા પોસ્ટ વિહાર ડિસ્ટ્રિક્ટ સુરત હાલ તાપી ગુજરાત સ્ટેટ ભારત ઇન્ડિયા. એવિડન્સો અત્યારે ચાલુ થશે, જોઈશું. તો કહેવાનો મતલબ શું છે? તમે કોણ છો? તમે સત્તાની ખુરશી પર બેઠા છો, કોઈ વાંધો નથી, તમે લાયકાત છે, બેઠા છે, તો તમે પગાર ભથ્થું ભાડે લો છો, લે છો, ડીએટીએ લો છો, ડીએનએસ એલાઉન્સ, ટ્રાવેલિંગ એલાઉન્સ અને કોઈ પણ પ્રકારના ભથ્થા લો છો. તો એ પૈસા કોનું? નાણું કોનું? નાણું કોનું? રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું છે? હોય તો ખુલાસા કરી દો. કોણ ના પાડે છે? આ નાણું કોનું? ટ્રેઝરી કોની? આર્ટ મટીરિયલ કોનું? ધાતુધન સંપત્તિ, મૂવેબલ ઇમૂવેબલ પ્રોપર્ટી કોની છે? એનો પણ ખુલાસો થવો જોઈએ. તો એની અંદરમાં ડિક્લેરેશન દસ્તાવેજ પુરાવા મુજબ આમાં જે જીઆરઆઈ શબ્દ છે, જીઆરઆઈ પહેલા અંગ્રેજ સમયના જે 10 રૂપિયાની પ્રોમિસિસ કરન્સી છે એનો પણ આપણે જરા જોઈ લઈએ. તો અંગ્રેજ સમયના શાસનમાં આપણે ત્યાં રૂલિંગ વ્યવહારમાં જે પ્રોમિસિસ કરન્સી 10 રૂપિયાની ચાલતી હતી એ દસ્તાવેજ શું બોલે છે? આ અંગ્રેજ સમયના આપણા દેશમાં રૂલિંગ વ્યવહારમાં જે છઠ્ઠા જોર છે એના 10 રૂપિયાની પ્રોમિસિસ કરન્સી દસ્તાવેજ શું બોલે છે આપણે જોઈએ. અંગ્રેજ હતો તે વખતે પણ આ લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંગ્રેજી લિપિમાં. આ જનરલ સ્ટેમ્પ પેપર બોલે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આમાં બીજી કોઈ સરકાર નથી. જેના તેના નામની સરકારના દસ્તાવેજ પુરાવા હોવા આવશ્યક છે, જરૂરી છે. અને એટલા માટે દરેકને આમંત્રણ આપવામાં આવે છે, રાષ્ટ્રપતિથી માંડીને ગામના તલાટી, સરપંચ બધાને, કે આ વિશ્વ શાંતિ માટેના જે વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલનની અંદરમાં આવો, સમજો અને અમલ કરો. પણ તમે લીડર થઈને કામગીરી કરી રહ્યા છો. તમારી પાસે પરમિશન લેવા આવે છે. તમે કોણ છો? ભારત સરકારના વરિષ્ઠ છો? તમે ભારત સરકારના વરિષ્ઠ છો? તો તમે જે કંઈક છે ડોક્યુમેન્ટ એવિડન્સનો છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કોણ છે એની પહેચાન, ઓળખ આ વિષય ડિક્લેરેશન કર્યું છે. એ અંધારામાં નથી, પણ જે તે અધિકારી, પદાધિકારી જે કંઈક છે એ પોતે માની બેઠા છે. સરકાર માને છે, મનાવે છે, મનાઈ રહેલા છે. પણ સરકાર એ ખુદ નથી, એ જવાબદાર પણ નથી, હિતૈષી પણ નથી, પ્રતિનિધિત્વ ધરાવનાર પણ નથી. 2161 ના રોજ ફ્રી પાર્ટનરશિપ ઓફ ધ કોમનવેલ્થ એલિઝાબેથ બોલી છે, હું નથી બોલતો, જોઈ લો. 27 સપ્ટેમ્બર 1961 ના રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદરમાં બોમ્બે પ્રકાશિત, એની અંદરમાં જાહેરાત કરવામાં આવી છે. ઓર ક્યાં પૂછે? લંડનમાં પૂછી લો. કદાચ એ ના હોય તો એમનો વારસ છે તો છે જ ને, પ્રિન્સ અત્યારે, એમને પૂછી લો. અને ત્યાં જે થયેલા છે વિશ્વ શાંતિ માટેના સંધિ કરાર, 64 ધરી રાષ્ટ્ર, 142 ડેલિગેટ, જે ઠરાવ છે આ વિશ્વ પ્રસિદ્ધિની અંદરમાં જોઈ લો. તો એ ઠરાવમાં સહી શા માટે કરી? અને જે તે વડીલોએ બધા જે 64 ધરી રાષ્ટ્ર, 142 ડેલિગેટ છે, સર્વસંમતિ ડિક્લેરેશન કરવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, એસી કોર કે સીસી દાદા. એટલા માટે આ દસ્તાવેજની અંદરમાં સ્પષ્ટ લખેલું છે. અને આ હિન્દીમાં લખેલું છે તો એ ખબર નથી પડતી. આમાં સ્પષ્ટ લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી, કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વિશ્વ પ્રસિદ્ધિ જગ જાહેર. આ દુનિયા જાણે છે, આખું જગ જાહેર છે, વિશ્વ પ્રસિદ્ધિ કરી છે. અને ડોક્યુમેન્ટ એવિડન્સની અંદરમાં આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે, આ અંગ્રેજ સમય હતો તો પણ ભારત સરકાર હતો. એટલે કદાચ કોકને લાગતું હશે કે જો આ ખોટું છે એમ કહેતા પુરવાર કરો. આ જે લખાણ છે ડોક્યુમેન્ટ એવિડન્સ છે, 10 રૂપિયાની પ્રોમિસિસ કરન્સી દસ્તાવેજ, એનો ખુલાસો થાય છે. તો આમાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે, તો તે વખતે ભારત સરકાર કોણ હતો? આ દેશની અંદરમાં અંગ્રેજ હતો તે વખતે ભારત સરકાર કોણ હતો? અને 1952માં ઇલેક્શન થયું અને ઇલેક્શનથી બન્યું લોકોથી, લોકો વડે લોકોનું પેટીમાંથી કે ઈવીએમ મશીનમાંથી નીકળેલા સરકાર બની શકે ખરો? કે આ તે અધ્યયનને દિખાડનો છે દસ્તાવેજમાં. અનાજ કાર્ડ પૂરું એસપીઆઈ 2 સ્ટાર દસ્તાવેજની અંદર સ્પષ્ટ લખેલું છે. એને કહેવાય નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી, HOASE, મૂળ બીજ. આ બંધારણ છે, આના દસ્તાવેજ છે.
જો આજે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર વતી શાસન કરી ગયો, આ છઠ્ઠો જોડ છે. એને શું લખ્યું છે? આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર ધ સમ ઓફ 10 રૂપીસ ઓન ડિમાન્ડ એટ એની ઓફિસ ઓફ ઇસ્યુ ફોર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. હું ભારત સરકાર વતી શાસન કરી ગયો. તો અત્યારે કોણ કરે છે? અત્યારે ભારત સરકાર વતી કોણ કરે છે? જરા જોઈ લો. 2 થી માંડીને 500 સુધીના દરમાં શું લખેલું છે? मैं धारक को 2 रुपया, 5 रुपया, 10 रुपया, 20 रुपया, 100 रुपया, 200 रुपया, 500 रुपया अदा करने का वचन देता हूँ. આને પણ વચન આપેલું છે કે આઈ પ્રોમિસ બાય ઓર્ડર ફાધર આ છે ને. આની અંદરમાં જે આપવામાં આવે છે ઓન ડિમાન્ડ, જ્યારે માગે ત્યારે આપી દેવાનો, બિન તકરારે પૈસા 2 પૈસાનો જે હિસાબ ચૂકતે કરવાનો છે. આમાં લડાઈ ઝઘડો ક્યાં આવ્યો? અને 1 નવેમ્બર 1858 ની અંદરમાં જે ઢંઢેરે પીટાયો હતો, એ મહારાણી વિક્ટોરિયા ઢંઢેરાની અંદરમાં સ્પષ્ટ નીતિમાં બંધારણી મુજબ જે કંઈક આપલે કરવાનું છે એક દેશના બીજા દેશો વચ્ચેનું, એની અંદરમાં દરેક પોતપોતાના દેશોનો પોતપોતાને આપી દેવાનું છે. આમાં લડાઈ ઝઘડો નથી. આ કુદરતી બંધારણનું છે. જે તે દેશનું લીધેલું છે, જે કંઈ ખાધેલું છે, જે તે લેવડ દેવડ થયેલી છે, જે પોતે પોતાના માદરે વતનમાં જેનું પોતાનું જે કંઈ હોય એ બધું જ લેવડ દેવડ કરી નાખવાની છે. તો આની અંદરમાં જે પૈસા 2 પૈસા, આ 10 રૂપિયાની પ્રોમિસિસ કરન્સી ક્રમાંક નંબર જુઓ. આ 7 ડિજિટની અંદરમાં નોટ છપાઈ છે. આ 6 વત્તા 1 7 ડિજિટમાં છે અને છેલ્લો આંકડો આવશે 8 ડિજિટનો. એટલે જેટલા કરન્સી ક્રમાંક નંબર છપાય છે 2 થી માંડીને 500 સુધીની અંદરમાં જે કરન્સી ક્રમાંક નંબર છે એની અંદરમાં 1A200 Z100 A1 અને જે ડબલ થઈ ગયા, આ છોકરા અને છોકરીનું છે, 2 જણાના જોડા થયા તો 1AA200 એ પુરુષનો છે, જ્યારે ZZ100 2AA1 એ બાઈનું છે. બે કુદરતી રૂલિંગ મુજબ એ ઉત્પન્ન ઉત્પત્તિ પરથી કર્મયોગ મિલન થકી દીકરો દીકરીનો બંધારણ થાય છે. તે પ્રમાણે ઉત્પન્ન ઉત્પત્તિ પરથી આ નાણું પડે છે. એવી રીતે નાણાં પાડેલા છે. આ કરજ છે 2 થી માંડીને 500 સુધીનો કોનું છે? કેન્દ્ર સરકારનું. એટલે ગેરંટી આપી છે. હવે વર્લ્ડ કરન્સી કોડ પર જઈ લો. ગેરંટી કોને આપી? ઘણા એવું કહે છે કે આની અંદરમાં જે 1 રૂપિયાની કરન્સી દસ્તાવેજ છે એની અંદરમાં કોઈ વચન કશું આપવામાં આવ્યું નથી, એટલે એમાં કોઈ જવાબદારી નથી. પણ 2 થી માંડીને 500 સુધીનો એની અંદરમાં આના બદલામાં ગોલ્ડ આપવામાં આવે છે. એવા પણ મગજના ફરેલા છે બધા. આ બધા ઘણા બોલે છે એવા. ગોલ્ડ તો હાજર બજારમાં મળે છે ને, એનું ટ્રાન્ઝેક્શન માટે આપણે માટે નાણું બનાવેલું છે ને. આ સાટા પદ્ધતિને બદલાઈ જગ્યાએ ટ્રાન્ઝેક્શન માટેનું છે, વ્યવહાર માટે આ મૂકેલું છે. રેવન્યુ ટિકિટ લગાવો. શા માટે રેવન્યુ ટિકિટ? પગાર ભથ્થું, ભાડા, ટીએડીએ, એના માટે ટિકિટ ચાટી ચીકટાની એ કરી સહી કરી લેવામાં આવે છે. તો તમે સર્વિસ કરો તો સર્વિસ ટિકિટ લગાવો ને, રેવન્યુ ટિકિટ લગાવો શા માટે? અમારા કન્સલ્સ અધિકારી ગાંધીનગર જોડે એનો ખુલાસા થયા હતા. પેલા કહે કે તમે શું કે અમે જે ઘરમાં રહીએ છીએ એ ઘર અમારું નથી. તો પેલા શું કહે છે કન્સલ્ટ અધિકારીનો જે ઓફિસર હતો એ સેક્ટર નંબર 6 ની અંદરમાં कंसिलेशन समिति बदा में था जोड़े. तो शू कैसे मैं सर्विस करता, मैंने बना, मेरे बाप ने बनाया था, मेरा घर है, आपका खुद का मकान नहीं है, उनको हमारा नहीं है. फरी एक कंसल्स अधिकारी मीना હતો એ રાજસ્થાનનો હતો. એના 2 મોબાઈલ નંબર આપેલા અમને. કોઈ પણ તમને કોઈ પણ કરે તો મારી જોડે ફોન કરાવો. तो એને પણ પૂછ્યો आप क्यों आए थे, आप क्यों आए? तो कहा कि जो मकान के अंदर में रहते हैं तो कॉलम में लिखा है क्या खानगी भाड़ूती अन्य इस 3 कॉलम के अंदर में हमारा कुछ लागू नहीं पड़ता. आ 3 कॉलम हमने लागू नहीं पड़ती तो हमें कया कॉलम में लखाए? तो आपका मकान नहीं है? हमने बोला नहीं है. तो कहा एवं नहीं पूछे कि कहाँ रहते हैं, ऐसा नहीं पूछे. पहला शू क्या मैंने बनवाया था, मेरे बाप ने बनाया था, मेरा बाप सर्विस करता था, मैंने बनवाया, मेरे बाप ने बनाया, मैं मकान मेरा मकान में रहता हूँ. हमने पूछा कंसिलेशन में आप मकान पे रहते हो उसका रेंट भरते हो? એટલું જ પૂછ્યું. પેલો હું મારો મકાન એમ કહે છે, પેલો માલિક એનો શબ્દ છે. તો તમે માલિક હોય તો ભાડું શું કરવા ભાડું છો? એટલે આમ કરી દઈ ગયું. તમે રેન્ટ એટલે ભાડું થાય જ નહીં. પણ અમે ભાડું પણ નથી, માલિક પણ નથી ને અન્યમાં પણ નથી આવતા. એ તો સરકારનું છે અર્થમટીરિયલ. આ મકાન કોનું? તો સરકારનું. કઈ સરકાર? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું. આ જમીન કોની? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની છે ને. તમે તો પૂરવા કરી દો. અત્યારે બધા ચાલે છે, બધું જોઈ લેજો. જ્યાં ત્યાં ખાલી કરો, દબાણ કરો, સાફ રાતો રાત.
કબજો પ્રવેશ કરવાનો તમને પાવર્સ કોણે આપ્યો? આ સર્વે નંબર, બ્લોક નંબર, આ સર્વે નંબર ખોદી જો જમીનની અંદરનો સર્વે નંબર નીકળે છે કે? પણ હિન્દુસ્તાન એરિયા વિસ્તારની અંદર એક્સક્લુઝિવ પાર્શિયલી રિઝર્વ એરિયા છે, એની અંદરમાં કોઈ દખલગીરી ના કરી શકે. અને ગાંધી ઋણ કરાર જોઈ લો. ગાંધી ઋણ કરાર સન 1931 1935 ABCD EFG and H કલમ 55 91 કલમ અન્વયે સેક્શન 55 91 કલમ અન્વયે કલમ 36 મુજબ આદિવાસી એક્સક્લુઝેડ પાર્શિયલ એરિયા આ રિઝર્વ એરિયા છે. કયો? હિન્દુસ્તાનમાં કઈ કઈ શું આવે છે? જરા નકશો જુઓ, તમે શરીર પર જુઓ, બંધારણ જુઓ, જાણો અને પછી હોશિયારી મારો. आप जानो पहले तो मतलब के अंदर में क्या है? एन इमेंस पेनिनसुला लाइन टू द साउथ ऑफ एशिया, एन इमेंस पेनिनसुला लाइन टू द साउथ ऑफ एशिया मतलब के अंदर में एशिया खंड के दक्षिण पड़े हुआ अमाप द्वीपकल्प किसी ने मापा नहीं. जो मापने वाला गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार मिंट मुद्रा का ओनर है, उसने विश्व प्रसिद्धि डिक्लेरेशन हुआ, वो पहचानो उसे. तो मतलब के अंदर में क्या है? जो अपना शरीर के साथ कंपेरिजन किया, शरीर शास्त्र खलु धर्म, और शरीर है कंपेयर विथ और बॉडी, शरीर के साथ कंपेरिजन दादा ने पुरवार किया. ये मेरा शरीर किस तरह से बने, अणु परमाणु कितने साथ से बने, अणु परमाणु हृदय रज का, हवा पानी तेज मिट्टी आकाश सूर्य चंद्र तारा धरती माता, ये कुदरती इसके क्रम में क्या बना, ये पंचतत्व की कितना मिश्रण हुआ, इससे अपना शरीर का किस तरह से बना, ये दादा ने पुरवार किया. मतलब के अंदर में जो एविडेंस के साथ जो गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार विश्व प्रसिद्धि जग जाहिर हुआ, तो इसी आधार से जो गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार आदि अनाधिकार का है एविडेंस. तो ये आइसोलेटेड पार्शियल एरिया रेवन्यू किसकी है? फॉरेस्ट डिपार्टमेंट बोलता है फॉरेस्ट डिपार्टमेंट की है, चलो अच्छी बात. कोई बोलता है ये मेरी मालिकी की, बहुत अच्छी बात. जरा नकल में देखो, अनपढ़ मत बनो. जरा नकल में देखो उसमें क्या लिखा है. उसमें क्या लिखा है? कब्जेदार. मालिक शब्द नहीं है, देख लेना. मालिक गवर्नमेंट ऑफ इंडिया की है और आप गवर्नमेंट ऑफ इंडिया नहीं हो, क्योंकि आप तनख्वाह लेते हो, सैलरी लेता है नहीं. मालिक कभी किसी से मांगता नहीं, देते हैं देने वाले. उसे पहचानो. मालिक कौन है? ट्रेजरी का ओनर कौन है? और ट्रेजरी का क्या है? ट्रेजरी के अंदर में क्या है? ट्रेजरी के अंदर में सब कुछ आ जाते हैं और क्राउन ताज के अंदर में पूरा विश्वास है. तो दादा ने GRI जॉर्जिक सेक्ट इंडिया, ये अंग्रेज समय का डॉक्यूमेंट सही जो गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार का अठमत्तर धातु धन संपत्ति यूज किया, तो ये पगार भत्थू भाड़ू दिए जो कुछ लिया, रेवन्यू टिकट, सर्विस टिकट लगा के सर्विस की जो, तो ये गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार को अदा करने का वचन देता है. अभी भी अंग्रेज के अंदर में, डॉलर के अंदर में देख लो, वो भी प्राइवेट और खानगी जो कुछ होगा, कर्ज होगा, वो अदा करने का देता है. तो आप जो सरकार है तो आपको किसको देने का है? वो अब्राहम लिंकन का है. फोटो भी देख लो, उसमें क्या लिखा है जरा वो भी देख लो. तो दस्तावेज के अंदर में देखो अमेरिका क्या बोल रहा है, और देश का पाकिस्तान, ऑस्ट्रेलिया और जो रशिया है, हर एक देशों का जो प्रोमिस डॉक्यूमेंट रेजिडेंस है, ये अमेरिका डॉलर का है. उसमें क्या लिखा है? फेडरल रिजर्व बैंक और रिजर्व नोट, द यूनाइटेड स्टेट ऑफ अमेरिका, दिस नोट इज लीगल टेंडर फॉर ऑल डेब्ट्स पब्लिक एंड प्राइवेट. ये कौन बोल रहा है? ये अब्राहम लिंकन. ये चालू डॉलर का जेरोक्स कॉपी है. उसमें क्या लिखा है नीचे? ये जो डॉक्यूमेंट एविडेंस के अंदर में कितना डिजिट है, ये डिजिट पे आपको ये डिजिट क्या है, नंबर क्या है, वो भी मालूम नहीं है. जरा जिसको आता है तो खुलासा करने के वास्ते तैयार हो जाओ, आ जाओ. ये डिजिट किस तरह से बनता है वो आपको मालूम नहीं है. चाहे PhD मैथमेटिक्स के अंदर में PhD होगा, ये बंधन आपको मालूम नहीं है. इसी वास्ते आपको आमंत्रण दिया जाता है. हमारा वरिष्ठ कोई नहीं है, गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार, द रजिस्ट्रेशन वरिष्ठ कोई नहीं है. जरा समझो ये बंधन के अंदर में इसमें कितना डिजिट है. इसमें ये 9 डिजिट 10 डिजिट के अंदर में, लास्ट के अंदर में 1000 आता है. उसके अंदर में 11 डिजिट होता है. मतलब के अंदर अपने देश के अंदर में 8 डिजिट का लास्ट नोट आती है, 7, बाद में 8 डिजिट. जो जितना ये नंबर ज्यादा डिजिट होगी इतना कर्ज ज्यादा है. तो ये जो है अमेरिका, ये सबसे विश्व के अंदर में कर्जदार संस्था है, सरकार नहीं है वो.
इसी तरह से 2 के 500 तक का जो प्रोमिसरी डॉक्यूमेंट दस्तावेज पूरा हुआ। जरा वर्ल्ड करेंसी कोड देख लो। वर्ल्ड करेंसी कोड के अंदर में जो 3/1/69, 7/1/69, 1961, 1966, 1967 के अंदर में पब्लिसिटी यूके के अंदर में डिक्लेरेशन किया है, ये भी देख लो। तो 7 जनवरी 1969 के अंदर प्राइवेट सेक्रेटरी बंकिमचंद्र पैलेस जो डिक्लेरेशन किया है, तो ये जो डिक्लेरेशन के अंदर में क्या डिक्लेरेशन हुआ, ये 7 जनवरी प्राइवेट सेक्रेटरी ने ऐसा सिक्का लगवा दिया और 1864 धनी राष्ट्र 172 डेलीगेट्स ने जे राजदूत प्रतिनिधि ने सर्वसम्मति से डिक्लेरेशन किया, वो टपाल दिए, इसी आधार से हर एक का डेट है, वो जो आरपीआईडी रजिस्टर, बीमा रजिस्टर, एडी टपाल द्वारा ये दिया है। और विश्व ने डिक्लेरेशन किया, विश्व के अंदर में इंडिया आता है कि नहीं, पाकिस्तान आता है कि उसका डेलीगेशन गया है कि नहीं गया था, उसको समझ नहीं आती होगी क्या? आप उससे वरिष्ठ हो, जरा समझो, ये विश्व शांति के लिए किसी के साथ लड़ाई झगड़ा की बात नहीं है। तो विश्व करेंसी कोड क्या है? विश्व करेंसी कोड के अंदर में कॉमनवेल्थ कॉन्फ्रेंस में जो करेंसी कोड के आधार से अकॉर्डिंग करेंसी डॉक्यूमेंट्री पैक्ट जो प्रोमिसरी डॉक्यूमेंट्री पैक्ट 9/14 लैंग्वेजेस 14 नेशनलाइजेशन बैंक टू हैंड ओवर द फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी। मतलब के अंदर में जो वचनी जो दस्तावेजी पुरुष की करेंसी, बाई की करेंसी, उसमें बहुवचन नहीं आता। करेंसी शब्द लिखा है, करेंसी शब्द नहीं है। तो पुरुष और बाई का जो कुदरती मिलन का नॉन जुडिशियल बंधन से कर्मयोग मिलन जो संसार योग से दिकरो दिकरी आता है, उसका जो करेंसी एक उसमें कोड कायदा नहीं लगा, ये कुदरती बंधन से आता है दिकरो दिकरी। विश्व के अंदर में सभी यही है। और उसका देश और देश व्यवहार का ओनर ऋषि कोर के शिशि दादा है। मतलब के अंदर में कोई सरकार है, वो सरकार है, लेकिन दादा कौन है? तो देश और देश व्यवहार का क्राउन ताज किसका? भाई का है। लेकिन इसका देश व्यवहार का ओनर कौन है? और डिक्लेरेशन किया 3/69 एन एस्टेब्लिशमेंट ऑफ द क्राउन, ताज का ओनर का मालिक धनी। तो ये कौन है? देश और देश 4 शासन, राज्यादि शासन किसका है? गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार का दस्तावेज बोल रहा है। लेकिन उसका ओनर कौन है? तो गवर्नमेंट ऑफ इंडिया है। पुरुष और बाई का है। तो जो कमर भूमिका किसकी है? तो बाई का है। ये डॉक्यूमेंट्स बोलते हैं बाई का है। लेकिन उसका देश और देश व्यवहार का ओनर कौन है? गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार है। तो दादा कौन है? मतलब के अंदर में इंडिया और भारत की बात हुई और करेंसी कोड के अंदर में बात हुई। उसमें करेंसी प्रोमिसरी डॉक्यूमेंट्री पैक्ट के आधार से जो करार हुआ 9/14 लैंग्वेजेस 9-14 भाषा की और भाषा की बैंकों का राष्ट्रीयकरण हुआ। तो ऐसा मेरे जैसा लगेगा बैंकों का राष्ट्रीयकरण देश के अंदर में, राज्य के गामड़े के अंदर में विकास नहीं हुआ था, विलेज में, इसीलिए राष्ट्रीयकरण हुआ था। गलत बात। 19 जनवरी 1969 के अंदर में बैंकों का राष्ट्रीयकरण क्यों हुआ? क्योंकि जो 9-14 भाषा 15-16 भाषा वाले अर्थ मटेरियल, धातु धन संपत्ति, उत्पन्न उत्पत्ति, पगार बत्थू बाड़ू टीए जेज को इस देश का लिया है, जिसने चाहे कोई भी हो, उसका जो गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार की ट्रेजरी के अंदर में क्रेडिट जमा करने का है, मालिक के अकाउंट में जमा करने का है। तो एक कुदरती बंधन की बात है। तो बैंक का राष्ट्रीयकरण हुआ, क्यों हुआ? वो बोलता है बैंक गांव के अंदर में, विलेज के अंदर में विकास नहीं, डेवलप नहीं हो, डेवलपमेंट नहीं। क्या विकास किया? बैंकों का कार्य क्या है? रिजर्व बैंक का कार्य क्या है? और बैंकों के हैंडल नहीं करना मध्यस्थ बैंक है। नहीं, ये संस्था है, ये सरकार नहीं है। देखा तो रिजर्व बैंक सरकार होगा तो हमारे कलेक्टर साथ यही बात हुई थी। वो बोलते थे रिजर्व बैंक सरकार है। मैंने बोला ये तो बैंकों के हैंडल नहीं करने वाली, ये तो संस्था है, मध्यस्थ बैंक है। तो आईएएस अधिकारी, आईपीएस अधिकारी जो मन में ऐसा बोलेगा, दस्तावेज के अंदर में ख्याल नहीं। आप सर्विस करते, हाँ सर्विस करता थे, रेवेन्यू टिकट लगाते, हाँ लगाते। अभी बोलते हैं हम तो रेवेन्यू टिकट भी नहीं लगाते, डायरेक्ट अकाउंट में क्रेडिट हो जाता है। तो किसकी बात, ट्रेजरी किसकी है? पैसा में क्या लिखा है जरा देखो। और नाणा के सिक्का में क्या लिखा है? 1 रुपये करेंसी में क्या लिखा है? 200 से 500 के अंदर में क्या लिखा है? जरा भारत सरकार, केंद्र सरकार, 2 पार्ट है, भाग देखो। एक 1 रुपये करेंसी गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार, दस्तावेज है। तो भारत सरकार का जो एविडेंस है देख लेना और समझो। और बाद में बोला सतीपति दादा वाले, आखिर दुनिया सतीपति है। सती अपने माता होती है, सती का धनी बाप। इस धरती पर माता पिता बिना नहीं आते, कोई आता होगा, कोई नॉन बायोलॉजिकल होगा वो। ये शब्द जन्म क्या बोलते आप?
कोई भी आया माता माता बिना अवतार में, पिता बिना संसार में। ये कुदरती रूप व्यवहार है, ये अखंड व्यवहार है। ये बदलते आप, ये बेटा, ये कोई मंत्र तंत्र से जब तब से कोई ऐसा तो आया है कोई? ये आने का कोई मतलब नहीं। ऐसा आया है, शास्त्र में सब कुछ लिखा है, अभी मैं मंत्र बोल दो, ये क्या बात है? तर्क वितर्क की बातों करने का क्या है? दस्तावेज पूरा होना चाहिए। तो ये डॉक्यूमेंट एविडेंस, ये 1 रुपये करेंसी है, और 2 से मान के 500 तक का जो रूलिंग व्यवहार के अंदर में चालू है, चलन चलनी नाड़ू के अंदर में एक प्रोमिस करेंसी दस्तावेज है। तो उसमें क्या लिखा है? 1 रुपये करेंसी में क्या लिखा है जरा देखो, ये रूलिंग व्यवहार के अंदर में। तो उसमें लिखा है गवर्नमेंट ऑफ इंडिया, अंग्रेजी में, नीचे लिखा है हिंदी में भारत, और ये तरफ लिखा है भारत, और ये तरफ लिखा है इंडिया। जरा देख लेना, ये भी 4 शासन, उसमें भारतीय इंडियन क्यों नहीं है? मैं भारतीय नागरिक हूं, मेरा अधिकार है, मैं टैक्स पेयर हूं, मेरे से देश चलता है। आपने टैक्स पे किया, लेकिन भारत सरकार के अकाउंट में जमा हुआ कि जरा देख लो। बॉम्बे ट्रेजरी रूल्स पेज नंबर 344 देख लो, रिपल एंड सेविंग जरा देख लो। जो आप टैक्स पेयर हो तो कोई वादा नहीं, आप देते हो, सर्विस करते देना पड़ता है, फर्ज आप देते हो, शैक्षिक देते हैं। तो गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार के अकाउंट में जमा हुआ कि नहीं जमा हुआ जरा देख लो। बॉम्बे ट्रेजरी रूल्स 1960 वॉल्यूम 1 में 2nd एडिशन पेज नंबर 344 में दे लो, देखो रिपल एंड सेविंग में क्या बोलता है? एक भी पैसे जमा नहीं हुआ। तो कौन खा गए? जो अपने जो हेड होगा अपने अकाउंट के अंदर में डाल देते हैं, बाद में क्या बोलता है? देश का वहीवट किस तरह से करने का? ऐसे से होता है, ये तो माध्यम है। ऊपर वाला नहीं गिरेगा तो 2 साल के अंदर में क्या बनेगा, क्या खाओगे, क्या कैसे जियोगे आप? उसको तो पहचानो, ये बंदे धरती माता को जानो, वो खाने बिना चलता है इतने। लेकिन प्राण पैसे के अंदर में जीव है। ये जो कल ये कागज का है, वो जो अभी 2000 का भी निकल गया, पहले 1000 का 500 का भी निकल गया, और कदाच कब मैं तो जानता नहीं हुआ, लेकिन ये भी निकल जाए तो मेरा प्रश्न है, ये कदाच निकल जाएगी तो क्या करोगे? आने वाला है, जरा देख लो। लैंड रेवेन्यू रूल्स 1972 के अंदर में पेज नंबर 418 के अंदर में क्या लिखा है? क्रोनोलॉजिकल टेबल शोइंग द करेंसी अंडर सक्सेसिव लैंड रेवेन्यू फ्रॉम गवर्नमेंट ऑर्डर टू 4/2/1969। गवर्नमेंट ऑर्डर में किसी ने माना नहीं, अमल नहीं किया, कोई भी डिपार्टमेंट ने अमल नहीं किया, और खुद मानते हैं सरकार। सही बात है, चले दो। इसी तरह से विश्व शांति होगी। अभी देखो, जहां देखो तहां यह शांति। तो दादा ने विश्व जगत को यह पैगाम दिया, और विश्व पब्लिसिटी हुई। यह गांधीनगर की दिल्ली से पब्लिसिटी नहीं है, विश्व के अंदर में विश्व सहमति हुआ है। उसके अंदर में ठहराव का अपना गांव के अंदर में भी विरोध होगा। दादा ने विश्व के अंदर में 64 डेरी राष्ट्र 142 डेलीगेट्स ने सर्वसहमति डिक्लेरेशन किया है। और जरा देख लो, यूएन सेक्रेटरी को वहां पे लेटर ले लो, उसका ठहराव क्यों किया, गलत किया, वो निकाल दो, उसके ऊपर कार्यवाही करो। लंदन के अंदर में करो, अभी प्रिंस हाउस के ऊपर कार्यवाही करो, 5 वीटो पावर्स देशों पर करो। तो मतलब के अंदर में गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार डॉक्यूमेंट एविडेंस है, उसमें भारतीय की इंडियन नहीं है। मेरा कहना का मतलब भारत क्या है, इंडियन क्या है, इंडिया क्या है, भारत क्या है, इंडियन क्या है, भारतीय क्या है। और दस्तावेज बोला, मैं नहीं बोल रहा, ये भारतीय गैर न्यायिक, इसका मीनिंग क्या होता है? ये बोला, इसका खुलासा करता हूं, जरा समझ लो। भारतीय गैर न्यायिक वो न्याय में नहीं है। और किसी का ऐसा लगेगा ये इंडिया नॉन जुडिशियल मतलब के अंदर में इसी आधार से कायदा नहीं लागू होता, लेकिन इंडिया के बदले इंडियन होना चाहिए। नॉन के बदले नॉन निकाल दो, इंडियन जुडिशियल कर दो, ये फेरफार कर दो। हम कहाँ मना करते? और रेवन्यू टिकट के अंदर लिखा है भारत राजस्व और रेवन्यू इंडिया, इसमें स्वराज कर दो, भारतीय कर दो, इंडियन कर दो, कर दो। आप बंधन से बने हुए डॉक्यूमेंट एविडेंस को जानते नहीं, पहचानते नहीं। तो ये डॉक्यूमेंट्स क्या करे बोले एविडेंस के अंदर में गवर्नमेंट ऑफ इंडिया भारत, उसमें 4 शासन भारत इंडिया लिखा है। तो ये पुरुष और बाय का रूलिंग व्यवहार है। भारत मतलब बाय होता है, इंडिया मतलब पुरुष होता है, और सीधा पुरुष और बाय पूरा विश्व के अंदर में पुरुष बाय का रूलिंग व्यवहार चलता है कि नहीं चलता? अमेरिका, रशिया, चीन, जापान, जर्मनी देशों के अंदर में नहीं चलता क्या? तो क्राउन ताज गवर्नमेंट ऑफ इंडिया, 4 शासन गवर्नमेंट ऑफ इंडिया, कमर भूमिका गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार, SPI 2 स्टार आदि अन्य अधिकार का रूलिंग व्यवहार
वो दादा ने पुरवार किया देश और देश व्यवहार का ऑनर। इसे बोलता है एनिमल पेनिनसुला लाइन टू द साउथ ऑफ एशिया। ये एशिया खंड के दक्षिणी पड़े अमाप द्वीपकल्प पर दादा ने मापा है। और अणु परमाणु रजेराज का जो श्वासोश्वास का बंधन के आधार से दादा ने विश्व जगत प्रसिद्ध की है। तो डॉक्यूमेंट्स के अंदर में ये गवर्नमेंट ऑफ इंडिया लिखा है। उसका गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार अंग्रेज था तो भी भारत सरकार था। अभी इलेक्शन से बोलते मैं भारत सरकार, वो वाजपेयी बोलते थे। उसका वाक्य मैं बोल रहा हूं कि आपका मामा की नौकरी छूट गई इसीलिए मैं 1000 रुपया देता हूं। पेपर में आया था। मैं किसी को लीचा की बात करने की बात नहीं है, जो बोला वो पेपर में आया था। वो मैं बड़ा प्रधान था उस समय के अंदर में, बाद में वो गया दक्षिण के अंदर में, कहा गया वो चौकस में मेरे को मालूम नहीं, लेकिन मामा की नौकरी छूट गई। जो स्टूडेंट्स के विद्यार्थियों के अंदर में स्कूल में गए थे, बाद में बोलता है प्रेजेंट के अंदर में 1000 रुपया दिया। क्यों? कि मेरी तुम्हारे मामा की नौकरी छूट गई इसीलिए मैं 1000 रुपया देता हूं। पर सीधा बोला मैं नौकरी करता, मुझे पगार 12 मिलता था, है कि नहीं? और जो क्या बोलता है प्रणब मुखर्जी राष्ट्रपति था, वो क्या बोलता है लोकशाही का तंत्र, जो लोकशाही तंत्र संस्था का जो है मुड़िया वो सूख रहा है। राज्यसभा लोकसभा ने लोकतंत्र जय એને શું કે ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા કહેવામાં આવે છે। અત્યારે તમે ડિબેટની અંદરમાં જોજો, પણ સરકાર કોને માને છે? સરકાર કોણ છે? સરકાર કોને માની રહ્યા છે? આપણ એનો ખુલાસો થવો જોઈએ। જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે અને વિશ્વ પ્રસિદ્ધિમાં જોયેલા HOAC ધ રજિસ્ટ્રેશન બોર્ડ કન્સિલેશન સમિતિ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ કોણ છે? એનો પેઢી જાત વાળો છે, નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી સમાજ છે, એ એબોર્જિન છે। તો આ દસ્તાવેજની અંદરમાં આ જે એવિડન્સ છે એમાં પણ આપવામાં આવ્યું છે સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને એકની અંદરમાં સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ। એટલે આ જે છે એ પુરુષની છે અને આ બાઈની છે। એવી રીતે નાણાં છે, સિક્કાઓ છે, એ પણ જોઈ લો। તો સિક્કાઓની અંદરમાં આ જે પૈસા છે પુરુષના છે, નया पैसा बाईना છે। આ कॉन्स्टिट्यूशन बंधन અને साबित ने पुरवार करने वाले ऐसी कुंवर केसीसी दादा है, वही सब प्रसिद्धि का आदर्श। और जो एविडेंस के आधार से इस देश के अंदर में किसने क्या खाया वो मालिक है, मालिक के पास से किसने लिया, ये लैंग्वेजेस वाला भाषा वाले ने लिया। वो कर्ज अदा करने के वास्ते वो कर्ज नहीं अदा किया जाए तो केंद्र सरकार ने गारंटी दी है। जरा देख लो, है कि नहीं? जरा उसमें जरा देख लो, उसमें क्या लिखा है, गारंटेड बाय द सेंट्रल गवर्नमेंट। उसमें ऐसा प्रॉमिस वचन लिखा है क्या? नहीं है। तो उसमें क्या लिखा है, मैं धारक को 20 रुपया अदा करने का वचन देता हूं। मतलब के अंदर में लिया है, उसके बदले के अंदर में किसके पास से लिया है? ये ओनर के पास से। तो 200 मान के 500 का केंद्र सरकार की प्रोमिसरी डॉक्यूमेंट्री है, फैक्ट। वो लीगल टेंडर है, कायदेसर है, इसका कोई विरोध वर्तन नहीं कर सके, गलत है कैसे कह के नहीं थे देशद्रोही बनेगा। तो वर्ल्ड करेंसी कोड के अंदर में भी देखो, करेंसी प्रोमिसरी डॉक्यूमेंट पैक्ट 9/14 लैंग्वेज, मतलब 9 भाषा का बैंकों का इस देश के अंदर में जिस देश का अधिकार है वही खा, दूसरा खाएगा उसका हिसाब देना पड़ेगा। तो इसमें गारंटी दी है केंद्र सरकार ने। मैं बैंक के अंदर में लोन लेना जाता हूं, एक तो मैं जामीनगिरी रखता हूं, मैं भरने के लिए तैयार नहीं, मैं छटक जाऊंगा तो जामीनगिरी को पकड़ेगा ना? इतना कर्ज लिया है, करेंसी क्रमांक ऐसा नहीं छप जाती, ये क्रमांक नंबर नहीं है, इतना कर्ज लिया है 2 से मान के 500 तक का जितनी नोट छपी है इतना केंद्र सरकार का कर्ज है। वो केंद्र सरकार का कर्ज है। वो बोलते हैं मैं सरकार, अच्छी बात है, जब खुलेगा वो 24 नंबर रूम नंबर लोकसभा के अंदर में रूम नंबर 24 के अंदर में खुलेगा तब मालूम पड़ेगा। अबे खुलने वाला ही है अभी, ये परिस्थिति आने वाला। कहने का मतलब क्या है कि जो एवोल्यूपी करेंसी गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार की 2 से 500 तक का है, ये प्रोमिस करेंसी डॉक्यूमेंट एविडेंस। तो उसमें जो डॉक्यूमेंट एविडेंस से आधार से 64 धरी राष्ट्र 142 डेलीगेट आज 30/68 और 30/69 के अंदर में सेम डे ये विश्व शांति सम्मेलन
तो विश्व शांति स्नेह सम्मेलन के अंदर में ये उजवनी हम कर रहे हैं। तो उस दिन के अंदर में क्या है, डॉक्यूमेंट शहीदों सबने देखा, लेकिन प्रसिद्धि किसके की है और किसने ऑथेंटिकेट किया वो भी जरा देख लो। तो उसमें सबसे पहले जो ठराव हुआ उसमें कॉमनवेल्थ कॉर्पोरेशन के अंदर में डिजाइन एंड प्रोड्यूस बाय डायरेक्टर ऑफ एडवर्टाइजिंग विजुअल पब्लिसिटी, मतलब DAVP का फुल फॉर्म, मतलब के अंदर में जो गवर्नमेंट ऑफ इंडिया एंड प्रिंटेड बाय MS इंडिया ऑफसेट प्रेस, दिल्ली नवंबर 4/19 PPV इंग्लिश 1 लाख कॉपी 4/19 के अंदर में पूरा देश के अंदर में डिक्लेरेशन हुआ है। हर एक ऑफिस के अंदर में 1 लाख कॉपी के अंदर में हर एक कोई टेबल बाकी नहीं है। और ये दादा ने पुरवार किया, घर में के अंदर में खूने खाचरे टेबल के ही रूलिंग व्यवहार चलता है। कौन सा दिक्री का बंधन के बाद होता है कि नहीं, कर्मो एक मिलन होता है कि नहीं, दिक्री का रूलिंग हर एक घर के अंदर में नहीं है, अमेरिका में नहीं है क्या, यही रूलिंग है। दादा ने यह पुरवार किया और उसके बाबत के अंदर में है ऐसी तकीदारी रख ये जो कॉमनवेल्थ कॉर्पोरेशन के अंदर में ये डिक्लेरेशन हुआ है और ये ठहराव हुआ, इसमें क्या लिखा है, विश्व के कॉमनवेल्थ का सेक्रेटेरिएट ना मतलब नेशनल असेंबली અને પાર્લામેન્ટે હિન્દી યુનિયનના OIGS BOSC ના સેન્ટ્રલ ગવર્નમેન્ટ સેક્રેટરીએટે અમલને વાસ્તે પ્રસિદ્ધ થયેલા અમલી ઠરાવ का विरोधियों कितने, सेंट्रल गवर्नमेंट ने ठहराव कर दिया। तो ठहराव के अंदर में क्या हुआ वो भी जरा देख लो। ठहराव के अंदर में वो जो राज्यसभा का 10 और जो लोकसभा का 20 जो सभ्य है और इसका टोटल है 30 सभ्य फुल अथॉरिटी दी है। किसने दी है, 50 वर्ग जो समिति है न्यू दिल्ली, समय 36 रीड वाचे पढ़ के ये सही सिक्का किया है ऑन बिहाफ ऑफ चेयरमैन 11/9/71 के अंदर में। ये मतलब के अंदर में अभी भी चालू है JPC जॉइंट पार्लियामेंट्री कमेटी, तो उसमें अभी भी चल रहा है वक्फ बोर्ड के अंदर में। इसी तरह से दादा ने 1971 के अंदर में एक कंप्लीट कर दिया है, JPC के अंदर में क्लीन चिट दी ली है। लोकसभा राज्यसभा ने सेंट्रल गवर्नमेंट ने एक क्लीन चिट दे दी है। सेक्रेटेरिएट ना नेशनल असेंबली के अंदर में ठहरा हुआ है, लोकसभा के अंदर में ठहरा हुआ है और राज्यसभा के अंदर में ठहराव करके ये डिक्लेरेशन कर दिया है। ये कुछ बचा नहीं। बाद में क्या हुआ, जो राष्ट्रपति देश का VV गिरी वो भी एविडेंस में अंदर में है, वो भी देखो। ये लोकसभा राज्यसभा का और सेक्रेटेरिएट ना नेशनल असेंबली के अंदर में सेंट्रल गवर्नमेंट ने ठहराव कर दिया। बाद में ठहराव हुआ राज्यसभा और लोकसभा का 30 सभ्यों को मिलकर जो 50 जातीय अनामत समिति ने ये सर्वोपरि पावर्स दे दिया, मतलब के अंदर में क्लीन चिट दे दी है वो सर्वोपरि। बाद में क्या डिक्लेरेशन हुआ वो भी देखो। बाद में सेंट्रल गवर्नमेंट ने डिक्लेरेशन किया और जो लोकसभा और राज्यसभा का मेंबरों ने डिक्लेरेशन किया और बाद में क्या डिक्लेरेशन हुआ देखो। राष्ट्रपति ने बाद में डिक्लेरेशन किया, तो उसमें क्या डिक्लेरेशन, ओनली फॉर द गवर्नमेंट ऑफ इंडिया भारत HOAC एंटीक्राइस्ट रजिस्ट्रेशन बोर्ड कंसिलेशन कमेटी कहाँ की है, एक कटासवाड़ तालुके पोस्ट विहारा डिस्ट्रिक्ट सूरत गुजरात भारत इंडिया। वो कौन लिखवाने गया था, राष्ट्रपति के पास। जरा जिसको लगेगा ये डाउटफुल लगेगा तो उसके ऊपर कायदेसर कार्रवाई करो, गलत दिखाते हैं कंसिलेशन के पास कार्रवाई कर दो, नहीं तो फिर राष्ट्रपति पे जो डिक्लेरेशन किया ये गलत है। ये फोटो किसने दिया, एक अधिकारी मुझे पूछता था ये फोटो किसने पढ़ा, पहली बात कर तो मेरे पास कायदेसर कार्रवाई कर दे। ऐसे फालतू बात करते हैं, ये फोटो किसने पढ़ा, ये मतलब के अंदर में जो राष्ट्रपति होता है उसका मिनट टू मिनट बुक्स के अंदर में नोंद होती है। नहीं, ये सर्वोच्च बड़ा जुडिशल ये देश का प्रथम नागरिक है, तो उसके अंदर मिनट टू मिनट नोंद होती है। ये डिक्लेरेशन ऐसा होता है कि नहीं, इसीलिए मैं बोलता हूँ ये डिक्लेरेशन हुआ वही को बोलता हूँ। तारीख दिनांक है 5/4/1974, दिनांक है 5/4/1974 के अंदर में समय था 5:10 PM पास्ट मॉर्निंग फ्राइडे। जरा देख लो ये डिक्लेरेशन क्या है और वर्ल्ड पब्लिसिटी जाहिरात है, दुनिया की जाहिरात है, फक्त ये देश लिए पूरता नहीं है। वो फोटो सहित दिए VV गिरी और जो डेलीगेट्स है उसने डिक्लेरेशन किया। नीचे क्या लिखा है, रिलीफ रेफ्यूजी ग्रांटेड बाय ब्रिटिश सिटीजनशिप लिखा है, इंडिया यूनियन प्रेसिडेंट VV गिरी।
वो बोलते हैं गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार, द रजिस्ट्रेशन बोर्ड कंसिलेशन कमिटी, और रजिस्ट्रेशन बोर्ड आया तो दस्तावेज के अंदर में जरा वो भी देखो, वो भी 30/68 के अंदर में डिक्लेरेशन हुआ। उसमें क्या लिखा है 17-18 में जरा देख लो। जे तो अधिकारी जरा पढ़ के बोलो, साइन करो, उस बाद में प्रश्न करो। द रजिस्ट्रेशन बिल 17-18 यूके अनुसार 30/68 के अंदर में द रजिस्ट्रेशन बोर्ड सर्व विश्व की है, ये देश की बात नहीं है, पूरा विश्व की। और क्राउन ताज का ऑनर एसी कोर के सीसी दादा है, और 369 के अंदर में ये ठहरा हुआ है विश्व के अंदर में 64 धरी राष्ट्र 142 डेलीगेट्स ने। तो उसमें द रजिस्ट्रेशन बोर्ड जो 70 के अंदर में सर्वोपरि पावर्स दादा का है। दादा का कौन सा पावर्स है? नॉन जुडिशियल वीटो पावर्स। अमेरिका है, इंग्लैंड है, चीन है, फ्रांस है, रशिया है, उसका जुडिशियल वीटो पावर्स है। लेकिन दादा का नॉन जुडिशियल वीटो पावर्स, नॉन जुडिशियल में क्या आता है? ये धरती कम रेल लाने का, गर्मी ज्यादा बढ़ाने का, रोगचाड़ा लाने का, ये दादा के हाथ में है। आप कुत्ता मारोगे, कहां मारोगे, कहां तक पहुंचेगे आपका? ये देख लो, 70 में देख लो, जरा पढ़ के देख लो। हम तो इतना इंग्लिश पढ़े लिखे नहीं है, आप तो समझाओ हमको। 17 में क्या लिखा है? सर्वोपरि पावर दादा को। 18 के अंदर में क्या लिखा है? और 18 के अंदर में लिखा है द रजिस्ट्रेशन बोर्ड 17-18 के अंदर में कंसिलेशन समिति का पावर। तो उसमें उसी आधार से डॉक्यूमेंट एविडेंस के जो सिविल कोर्ट ध्रुवे उसका भी खुलासा हुआ, और 30/68 के अंदर में, और 30/69 के अंदर में। तो 30/68 के अंदर में ध्रुव करे वाला खुलासा मतलब के अंदर में ये जो 17-18 जो दस्तावेज के अंदर में अटैच किया वो जरा देख लो। और सिविल कोर्ट ध्रुव 15/73 19/73 के अंदर में वो जो डिक्लेरेशन किया वो सही है, इसके स्टैम्प सिक्का लगवा के डिक्लेरेशन किया। उसमें क्या लिखा है? पाश्चात्य भूमिका, द रजिस्ट्रेशन बोर्ड ताज की विवेक बुद्धि पावर्स 70 के अंदर में આ ખરડો કાનૂન તાજને બંધનકારક થશે। તાજ સામેની ફરિયાદની તપાસ માટે કરવામાં આવતી ખાસ જોગવાઈઓ હેઠળ સરકારના તમામ ખાતાઓ ધ રજિસ્ટ્રેશન બોર્ડને જવાબદાર રહેશે। આ તો બધા જે તે અધિકારી વરિષ્ઠોએ જેવી વાત કરે છે। સ્પષ્ટ બોલું છું, હજુ બી તાજને બંધનકારક થશે। તાજ સામેની ફરિયાદની તપાસ માટે કરવામાં આવતી ખાસ જોગવાઈઓ હેઠળ સરકારના તમામ ખાતાઓ, આ બોલે છે બીબીગીરી, શું બોલે, શું જાહેર કર્યું છે? સર્વોપરી। અને આ શું કહે છે? આનું 17-18 માં એમાં જે લખવામાં સરકારના તમામ ખાતાઓ ધ રજિસ્ટ્રેશન બોર્ડને જવાબદાર રહેશે। તાજની વિવેક યુક્ત બુદ્ધિ પાવસના રાષ્ટ્રના રક્ષણ માટે છે, દેશનું નુકસાન કરવા માટે નથી। પણ અત્યારે શું ચાલી રહ્યું છે? અત્યારે શું ચાલી રહ્યું છે? એકબીજા દેશો પચાવવાનું પેલું ચાલે છે ને, રશિયા યુક્રેન, આ બધું ઈરાનનું ચાલે છે, ઇઝરાયલનું ચાલે છે, ગાઝાપટ્ટી બધા જ ચાલુ છે। એ શું છે? એનો અર્થ મટીરિયલ, ધન સંપત્તિ બધું લૂંટી ખાવાનું। મોટા માણસે નાના માણસ ચબડી નાખવાનો એવા ધંધા થયેલા છે આ બધા। અને પોતે પોતાનું સ્વતંત્ર જીવન જીવવા નથી દેતા। બધા કે સ્વતંત્ર સ્વતંત્ર, ક્યાં છે સ્વતંત્ર? આ તો બધું લૂંટ માટેના ધંધા છે। અને એની અંદરમાં જે આપવામાં આવી છે સમિતિ બોર્ડ તાજ સામે અદાલતી કાર્યવાહી કરી શકશે નહીં। કઈ? તાજ દાદા સામે 369 એન એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન, એટલે તાજનો ઓનરનો વ્યવહારનો માલિક ધણી વિશ્વનો, આપણા દેશની વાત નથી, આ પૂરા વિશ્વનો એના અંડરમાં આવે છે ક્રાઉન તાજમાં। અને ક્રાઉન તાજનો ઓનર એસી કોર કે સીસી દાદા છે। એટલે એમાં જે ઓળખાણ કરવામાં આવે છે એસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, એસી ભારત સરકાર, ધ રજિસ્ટ્રેશન બોર્ડ કન્સિલેશન સમિતિ। અને દાદા का एड्रेस है एट कटरसन तालुका पोस्ट विहारा डिस्ट्रिक्ट सूरत गुजरात भारत इंडिया। एन एस्टैब्लिश यूसेज ऑफ द क्राउन, ताज का ओनर का मालिक, क्राउन ऑफ ओनर। तो दस्तावेज के अंदर में क्या आमंत्रण लिखा है? क्राउन रूलिंग मिंट मुद्रा, क्राउन रूलिंग ओनर। जरा पहले पेज पे लिखा, ऊपर जरा देख लेना दस्तावेज में। मतलब के अंदर में क्या है? ધ રજિસ્ટ્રેશન બોર્ડની સત્તા પાવર વર્તમાન ધ રજિસ્ટ્રેશન બોર્ડને વિસ્તૃત કરી શકશે। હા, સમિતિ બોર્ડ તાજ સામે અદાલતી કાર્ય કરી શકશે નહીં તેવી સલામતી રાખવામાં આવે છે। અને છે કેમ કે પ્રધાનો સંસદને જવાબદાર છે।
પ્રધાનો સંસદને જવાબદાર છે. ધ રજિસ્ટ્રેશન બોર્ડને એમ લાગે કે પ્રધાનો બિનકાર્યક્ષમ છે તો તે પોતાના વાર્ષિક અહેવાલથી તેની હકીકતો સંસદને જણાવશે. સંસદ તેના પર ચર્ચા કરી શકશે. આ કોણ બોલે છે? આ ધ રજિસ્ટ્રેશન બોર્ડ 17-18. આ દાદાનો પાવર શું છે તે 30/4/68 17-18 યુકે અનુસંધાનમાં અને જે આમંત્રણ આપવામાં આવ્યું છે એમાં લખવામાં આવ્યું છે છેલ્લા પેરેગ્રાફની અંદરમાં જોઈ લો. ઇન્ટ્રોડક્ટરી નોટ ને એની પછી 17/18 એમાં જે રજિસ્ટ્રેશન બિલ પાસ થયેલું છે આ જરા વાંચો અને એનો અનુસંધાનની અંદરમાં આ ડોક્યુમેન્ટ સહી સિક્કા કરેલા છે અને એમાં લખેલું છે કેમ કે પ્રધાનો સંસદને જવાબદાર છે. ધ રજિસ્ટ્રેશન બોર્ડને એમ લાગે કે પ્રધાનો બિનકાર્યક્ષમ છે તો તે પોતાના વાર્ષિક અહેવાલથી તેની હકીકતનો સંસદને જણાવશે. સંસદ તેના પર ચર્ચા કરી શકશે. ચર્ચા જ કરી શકશે. આ દસ્તાવેજનો કોઈ વિરોધ વર્તન ના કરી શકે. વિશ્વમાં હવે કોઈ પેદા થયો નથી. દાદાએ કુદરતી રૂલિંગ વ્યવહાર બતાવ્યો છે અને કુદરતી રૂલિંગ વ્યવહારનો પોતે દેશનો દેહ રૂલિંગ વ્યવહાર ઓનર છે. ધરતી માતાનો માલિક નથી કહ્યો ને. આ ધરતી માતાનો વારસ કયો છે? HOAC પેઢીજાત વારસ. આ સમજો, બંધારણ જાણો. એટલે દાદા દેશને દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર છે. આખા વિશ્વનો પુરુષ બાયનો રૂલિંગ વ્યવહાર, દીકરો દીકરી આવે છે અને કોઈ પણ પશુ પંખી ઢોર ઢાકર અટમોસ્ફિયર ધાતુ ધન સંપત્તિ દાદાની છે અને એ વિશ્વ ડિક્લેરેશન કરેલું છે. અને એમાં જે નીચે લખવામાં આવ્યું છે 18માં ધ રજિસ્ટ્રેશન બોર્ડની સત્તા પાવર વર્તમાન ધ રજિસ્ટ્રેશન બોર્ડને વિસ્તૃત કરી શકશે. તેની સત્તાની અંદરમાં વધારો થઈ શકશે અને છે જ ફરિયાદી અને તે અંગે પોતાના ખાનગી સમિતિ દ્વારા તપાસ કરી શકશે. ચોક્કસ ફરિયાદ વગર પણ તે તપાસ કરી શકશે. વર્તમાન એટર્ની જનરલ અદાલતી કાર્ય કરે છે પણ ધ રજિસ્ટ્રેશન બોર્ડ તે કરી શકશે. વ્યક્તિગત અદાલતમાં જઈ શકશે નહીં. એટલે વ્યક્તિગત અદાલતના અંદરમાં જાય તો દબાણ આવે એવી કુદરતી વ્યવસ્થા છે અને સમિતિને ફરજિયાતપણે સત્તાનું દબાણ આવશે નહીં. કઈ? રજિસ્ટ્રેશન બોર્ડ કન્સિલેશન સમિતિની વાત છે. 17/18 યુકે 30/68 આ ડિક્લેરેશન થયું છે. યુનોએ ડિક્લેરેશન કર્યું છે અને એ દેશની અંદરમાં દરેક દેશો એને માન્યતા કરવાનું છે અને પછી એ માન્યતા મુજબ એના સોગંદવિધિ લઈને પછી આ ચાલવાનું છે બધું. પછી પગાર ભથ્થું ભાડું મળશે. નથી વિરોધ કરશો તો પગાર બંધ થઈ જશે. વ્યક્તિગત અદાલતમાં જઈ શકશે નહીં. સમિતિને ફરજિયાતપણે આ જે છે ફરિયાદ વગર પણ તપાસ કરી શકશે. કોણ? કન્સિલેશન સમિતિ. વર્તમાન એટર્ની જનરલ અદાલતી કાર્ય કરે છે ધ રજિસ્ટ્રેશન બોર્ડ તે પણ કરી શકશે. જે પાવર એટર્ની છે ને વર્તમાન જે અત્યારે છે જે હશે તે વ્યક્તિગત અદાલતમાં જઈ શકશે અને સમિતિને ફરજિયાતપણે સત્તાનું દબાણ આવશે અને અમલ માટે ધ રજિસ્ટ્રેશન બોર્ડ ખાસ સત્તા પોતે ધારણ અમલ કરી શકશે. ઠરાવના દરેક ભાગના પૃથ્થકરણ બ્રિટિશ હાઈકમિશન ચાણક્યપુરી નવી દિલ્હીના માહિતી ખાતા દ્વારા મળી શકશે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ દસ્તાવેજ બોલે. આમાં કે 2 થી માંડીને 500 પ્રોમિસિસનો નથી. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો પાવર છે એની વાત છે. HOAC હેરિડેટરી હેરિટેજ પેઢીજાત વારસ, મૂળ બીજ, મૂળ મિટ્ટી, નેચરલ એવન ઓફ ધ કોમ્યુનિટી એનો ક્રાઇસ્ટ ધ રજિસ્ટ્રેશન બોર્ડ પાવર્સ, વિશ્વ એટર્ની જનરલ પાવર્સ, મિનિસ્ટ્રી ઓફ પાવર્સ, એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ, એડમિનિસ્ટ્રેશન રોલ કોલ પાવર્સ, રૂલિંગ પાવર્સ ઓફ પાવર્સ, ઓનર પાવર્સ. ઇમિગ્રેશન કોણ છે? રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર. આમાં જે લખવામાં આવ્યું છે ઇમિગ્રેશન, આ શબ્દની અંદરમાં જુઓ રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર હિન્દી એમાં જે લખ્યું છે બ્રિટન સિટીઝનશીપ આ લખ્યું છે તો એની અંદરમાં લખ્યું છે ઇમિગ્રેશન કોને લાગેલું છે? OIGS કોણ છે? ઓલ ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ, ભારત સરકાર સેવાર્થે. એ કોણ કોણ છે જોઈ લો. પછી BOSC બ્રિટિશ ઓવરસીઝ એરવેઝ કોર્પોરેશન, બ્રિટિશ નાગરિક. આ સમાજ છે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ. એ બ્રિટન સિટીઝનશીપમાં આવતો નથી, એના અંડરમાં નથી. અને એ સિવાયના બીજા જે નાગરિકો છે એ બ્રિટન સિટીઝનશીપની અંદરમાં આવે છે. હજુ પણ 80-20ની પાર્ટનરશીપમાં ચાલી રહ્યું છે. દેશને લૂંટવાનું ચૂસવાનું કામ ચાલુ છે. અને ઇમિગ્રેશન જે છે એ ઇમિગ્રેશન છે અને આમંત્રણ જે આપવામાં આવ્યું છે એમાં પણ જોઈ લો. આમાં પણ જે આપવામાં આવ્યું છે શું લખ્યું છે કે બેકગ્રાઉન્ડ નોટની અંદરમાં લખ્યું છે ધ નીડ ફોર સચ એ બિલ હેઝ એરાઇઝન ફ્રોમ ધ fact that a very large number of immigrants from other parts of the Commonwealth have settled
યુનાઇટેડ કિંગડમ ઇન રિસન્ટ યર્સ શું કહેવા માગે છે? બધા બીજા દેશથી આવેલા છે એની અંદરમાં અમારા ત્યાં પણ બહુ વધારે છે એમ કે. એ કોણ બોલે છે? એલિઝાબેથ બોલે છે. અને એને ઇમિગ્રન્ટ શબ્દ છે, અત્યારે ચાલુ છે ને અમેરિકામાં ઇમિગ્રન્ટ વાળું. એ કોણ કહેવા ગયું? એ આવવાનું જ આમાં લખેલું છે. સમજે એટલે માટે કહેવામાં આવે છે. આમંત્રણની અંદરમાં જોયું છે, ફક્ત પાને ઉથાડીને જો આનું અર્થઘટન જાણો, સમજો. એ શું કહેવા માંગે, શું શું પ્રસિદ્ધ થયેલું છે એના ખુલાસાઓ છે. અને એમાં લખવામાં આવ્યું છે ઇન્ડિયા યુનિયનને, રિપબ્લિક ઓફ ઇન્ડિયાને, જે ભારતીય નાગરિક છે, રિપબ્લિક ડેમોક્રેસી બાય ધ પીપલ ઓફ ધી પીપલ ફોર ધી પીપલના જે રિપબ્લિક ઓફ ઇન્ડિયાને રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરોને પાવર્સ નથી. આ પાવર્સ રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરોને પાવર્સ નથી. ગ્રાન્ટેડ બેરર મતલબની અંદરમાં આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર ધ સમ ઓફ રૂપીસ 2, 5, 10, 20, 50, 100, 200, 500 એ બેરર માગીને ખાધું છે. ભારત સરકાર પાસેથી માગેલું છે. ભારત સરકારને બિન તકરારે સોંપી દેવાનું છે. આમાં તકરાર ક્યાં આવી? પહેરેલા કપડાં પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો છે, અર્થમંત્રી ભારત સરકારનું છે. તમે શું દેશના માલિક થાવ? જમીનના માલિકના બાપ ના બની શકાય? એના વારસ થાવ. આ ધરતી કઈ તમારી નથી. ધરતીના માલિક, માતાના માલિક દીકરો બનો, વારસદાર બનો. તમારા પેઢી જાત નીકળી જશે, ખલાસ થઈ જશે. મેં ખરીદી લીધું, દાન દક્ષિણા મોહ બદલામાં મેં લઈ લીધું, મારે આ બધું છે, મેં મિલકત લીધું. નાણામાં જોયેલું છે કોઈ દિવસ? 2 થી માંડી 500 સુધીની અંદરમાં લખેલું છે ખરીદ વેચાણ, દાન દક્ષિણા, મોહ બદલો, હાથ બદલો, બોજામાં, ગીરોમાં એવું કશું લખેલું છે? એ તો ફક્ત પી ફોર ગ્રાન્ટ, ડેન ગ્રાન્ટ જે કંઈક લીધેલો છે એનો હિસાબ આપવાનો છે. 9, 14, 15, 16 ભાષા હોય, લેંગ્વેજીસ વાળા, એનો હિસાબ આપવાનો છે. જેનો અધિકાર નથી એને હિસાબ આપવો પડશે. તો કહેવાનો મતલબ શું છે કે જે રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરરને પાવર્સ નથી. ટુ ગ્રાન્ટ એ ચાર્ટર 2A માટે ઇન્સ્ટિટ્યુટ સોસાયટી છે, સંસ્થા છે. લોકસભા શું છે? સંસ્થા છે, સરકાર નથી. અને બધા સંસ્થાના વડા છે. રાજ્યસભા જે કંઈ વિધાનસભા છે, રાજ્યસભા છે, જે સરકારો ગણાય છે એ સંસ્થાઓ છે. ફક્ત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એક જ સરકાર છે. અને એ સરકાર વિશ્વની છે, નોટ ઇન્ડિયા, નોટ ભારત. એ હિન્દુસ્તાનનું છે. દાદાએ પુરવાર કરે છે આ ધરતીનો તા હિર એ કુંવર જગ્યા અંગનો હિર તેજ પ્રકાશ થકી ધરતી માતાના હિર તેજ પ્રકાશ થકી મારું પોતે દાદાએ 1930માં બાદશાહી કરાવી દીધી છે. 1930 ની અંદર સુપ્રીમ કોર્ટમાં જઈને જોઈ લો, તપાસ કરી લો, જેનામાં તાકાત હોય તપાસ કરી લો. અને ખોટું છે સુપ્રીમ કોર્ટને કહો. વારસાઈ ત્યારનું કહે છે અયોધ્યા વિવાદ બાબતમાં એ થયેલો ખુલાસાઓ. આ જૈન છે વકીલ, એમને પૂછી જાઓ તે વખતનો જે કેસ લડતો હતો તેને. એ શું કહેવા માંગે છે? સુપ્રીમ કોર્ટે શું કહ્યું? અમે બોલીશું, તમને લાગશે એના કરતા ત્યાં તપાસ કરી લો. તો કહેવાનો મતલબ શું છે? આ સિવિલ કોર્ટ જજ ધ્રુવે કલર અને સહી સિક્કા વસ્તુ સાચી છે, સત્ય છે. અને એની અંદરમાં નીચે લખેલું છે આમાં ઓર્ડરલી એગ્રી, ઓર્ડર પણ કર્યો છે. એમાં ઓર્ડરની અંદરમાં ઓર્ડરલી એગ્રી ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ફોર ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર વતી શાસન કરી ગયું છે. કોણ? અંગ્રેજ પણ કરી ગયો. અને અત્યારે જે કંઈક છે આ પણ કેન્દ્ર સરકાર, ભારત સરકાર વતી શાસન કરી ગયું. એટલે ફોર ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખવામાં આવ્યું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત HISC એન્ટીક્રાઇસ્ટ ધ રજિસ્ટ્રેશન બોર્ડ કન્સિલેશન સમિતિ સમક્ષ રૂબરૂ તારીખ 15/11/73, તારીખ 15/11/73, સમય 5 થી 6, વ્યારા સિવિલ કોર્ટ મેજિસ્ટ્રેટે ધ્રુવ કરેલો ન્યાયિક ખુલાસો ઉદ્ગારો. OIGS મતલબ ઓલ ઇન્ડિયા ગવર્નમેન્ટ સર્વિસ, ભારત સરકાર સેવાર્થે. BSc બ્રિટિશ ઓવરસીઝ એરવેઝ કોર્પોરેશન જે બ્રિટિશ નાગરિક છે, ઓલ ઓવર વર્લ્ડ છે. આ આધ્યાત્મિક જ્યોતિ પ્રદેશ સમાજ છે, મૂળ નેચરલ લેવલ ઓફ ધ કોમ્યુનિટી સમાજ છે જે તે દેશનો. એ બ્રિટન સિટીઝનશીપ નથી. વિશ્વની અંદરમાં બ્રિટન સિટીઝનશીપ જે કહે છે, જે લેંગ્વેજીસ વાળો છે એને બ્રિટન સિટીઝનશીપ લાગે છે, એના નાગરિકત્વ લાગે છે. આ નાગરિક નથી આ સમાજ. તો એ આપણે જાણવાનું છે. તો કહેવાનો મતલબ OIGS BSc બ્રિટિશ નાગરિક કોમનવેલ્થ દલાલ સિરમોહર કોઈને આપ્યા જ નથી. કોઈ સિરમોહર આ 4 સુએઝ શાસન કોઈને આપ્યા જ નથી. અને જે તે અધિકારીઓ સિક્કો મારે છે. હવે તો પછી નવું ફેશન લાવેલો છે, અમૃત મહોત્સવ જોયો છે કોઈએ? દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ભલા પેલો શું છે કે પેલા વહાલા થવા જાય છે. ઇલેક્શન થકી બનેલા નેતાના વહાલા થાય છે. શું લાવે છે? અમૃત મહોત્સવ. તમને ભંડાણ ખબર છે? બસ
તમે લેટર પર ઓર્ડર કાઢ દો છો, 480 સિક્કો મારો, તમારા દેશદ્રોહી ગુનો તમારા પર થશે, 124 ની કલમ તમને લાગશે, બંધારણ વિરોધ વર્તન તમે કરો છો. અને શું કે સરકારને માનતા નથી? કોણ નથી માનતો? સરકારનો વફાદાર છે તો જ આપણો જ આ જીવડો ચાલે છે. સરકાર વગર ના ચાલે. ધરતી માતા, હવા, પાણી, તેજ, મીઠી, આકાશ, સૂર્ય, ચંદ્ર, ખણીનો આધાર લીધા વગર આ જીવડો ના ચાલે. તો એના વફાદારીમાં રહેવું કે વિરોધમાં રહેવું? જેનો જીવન અર્પણ કર્યું છે તે મનુષ્ય બનાવેલું બંધારણ સરોપર સરે છે. એને બનાવેલું બંધારણ સરોપર આ એ રૂલિંગમાં આવેલો કે નહીં આવેલો, પણ એને જ બનાવેલું ત્યાં જેમ રહો ને. કોણ ના પાડે છે? એટલે જે કહેવાનો મતલબ શું છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ કહો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, જે તે આ જે આમંત્રણ આપવામાં આવે છે ગૃહ ખાતું અને જે તે ડિપાર્ટમેન્ટના, જે રાજ્યના જે તે અધિકારી પદાધિકારીઓ આ બધું જ જાણે છે. અને ના જાણતા હોય આવો સમજો અને અમલમાં મૂકો. આમાં કોઈ લડાઈ ઝઘડો નથી. વિશ્વ શાંતિ માટેનો છે. વિશ્વની અંદરમાં વિશ્વ શાંતિ માટેના 2 વિશ્વ થઈ ગયા, હવે ત્રીજું વિશ્વ ચાલુ થવાની તૈયારી છે. એના થકી જીવની અંદરમાં, ઘરની અંદરમાં શાંતિ નથી થવાની. ને દાદાનો પૈગામ વિશ્વ જગતે આપે છે, ઓ માય ગોડ, ઓ માય ફર્સ્ટ લોર્ડ, ઓ માય ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી. કોણ છે ટેજરીનો ઓનર? આ વિશ્વને પૂછો, યુનોને પૂછો, યુએન સેક્રેટરીને પૂછો, 5 વિશ્વ પાવર્સના દેશને પૂછો, કહો કે આ તમે ઠરાવ કેમ માન્ય કર્યો, આ જાહેર કેમ કરી? છે સત્તા તમારામાં? તમને તો બ્રિટિશ ઇન્ફોર્મેશન નવી દિલ્હી ચાણક્યપુરીની અંદરમાં અંદર પહેવા પણ નહીં દેશે. લંડન તો આગે રહી ગયું. આ દિલ્હીમાં જાઓ BIS ની અંદરમાં બંધારણનું ખબર નથી. કહેવાનો મતલબ શું છે? જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે બંધારણ છે, ઇન્ડિયા અને ભારતનું જે બંધારણ છે, ઇન્ડિયા એટલે પુરુષ થાય છે, ભારત એટલે બાય થાય છે. અને એ પ્રમાણે પછી જે વિવિગીરી અને પછી આર વેંકટરામન એ શું બોલે છે આ જોઈ લો. અને આમાં જે લખ્યું છે હેવર્સ રાઇટ અવર ગાઈડ, સ્વર્ગીય પ્રકાશિત ભૂમિનો માર્ગદર્શક, આમાં લખ્યું છે 64 ધૈર્ય રાષ્ટ્રો, 64 142 ડેલિગેટ એકોર્ડિંગ કન્ટિન્યુ જાહેરાત છે. યુકે એટલે યુનાઇટેડ કિંગડમ મતલબ ઇંગ્લેન્ડ 9/61 8/1969 એનાઉન્સ જાહેરાત કરી છે. શું છે 9/61? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની જાહેરાત છે. કોણ છે ભારત સરકાર? દાદાએ 1930માં બધું જ વારસાઈ કરાવી લીધેલું છે. જે રીતે ઘરની અંદરમાં દીકરો દીકરીનો વારસાઈ આવે, દીકરા તરીકે વારસાઈ આવે, પેઢીનામા તરીકે, દાદાના મિન્ટ પરિવાર તરીકે જે બેઠા છે એ વારસાઈની અંદરમાં છે. એમાં બીજો કોઈ જઈ જશે એમાં નહીં આવે. જે છે તે એમ જ આવવાનું. હું આનાથી જાણું છું, આનાથી ઓછું છું, મારા મોટો છે એમાં નથી. મોટાની વારસાઈમાં જ આવે છે, એ લોહીમાં આવે છે, એની વારસાઈ છે, એની ગાદી છે, એ જ ખુરશી પર બેસી શકે. આ બંધારણ છે. તો આની અંદરમાં જે લખવામાં આવ્યું છે યુકે 9/61 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર ડિક્લેરેશન થયું. અને જે આપણે ઘાટા સંમેલનની ઉજવણી થાય છે 9, 10, 11 પછી જે છે 8/1970 8/1970 ની અંદરમાં અત્યારે જોયું કે રાષ્ટ્રપતિએ જાહેરાત કરી, વિવિગીરી આર વેંકટરામન એ પણ જાહેરાત કરી. એ જોઈ લઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શું લખેલું છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત HOSE એટલે હેરિડેટરી ઓનર એકોર્ડિંગ એન્ટીક્રાઇસ્ટ. તો મતલબની અંદર પેઢી જાત वारस, साधन सिंपली भाषा में एंटीक्राइस्ट सर्वोपरि सबसे ऊपरी है. कौन से? राष्ट्रपति से भी ऊपरी. ये आर वेंकटरामन उसने लिखा है सर्वोपरि. कौन है? द रजिस्ट्रेशन बोर्ड कंसिलेशन कमिटी समिति एट कटासवान तालुके पोस्ट व्यारा डिस्ट्रिक्ट सूरत गुजरात भारत इंडिया. डेट दिनांक 11/1992. समय 1:10 1:10 PM पास्ट मॉर्निंग सैटरडे शनिचर को ये डिक्लेरेशन किया. क्या एविडेंस वर्ल्ड दुनिया की साबिती के फक्त इंडिया पूरता नहीं है, ये दुनिया की एविडेंस वर्ल्ड का है. एविडेंस वर्ल्ड में क्या है? क्राउन ताज किसका है? तो गवर्नमेंट ऑफ इंडिया का है. ये डॉक्यूमेंट्स बोल रहा है. तो ये प्रसिद्धि के अंदर में रिलीफ रेफ्यूजी ग्रांटेड बैरो डॉक्टर ब्रिटिश सिटीजन इंडिया इंडियन प्रेसिडेंट आर वेंकटरामन बॉडीगार्ड. राष्ट्रपति ने डिक्लेयर करी. ये राष्ट्रपति ने डिक्लेयर किया कि सबसे ऊपरी कौन है? गवर्नमेंट ऑफ इंडिया. तो ये कौन है गवर्नमेंट ऑफ इंडिया? तो ये एड्रेस में लिखा है. क्या लिखा है? एट कटासवान तालुका पोस्ट व्यारा डिस्ट्रिक्ट सूरत गुजरात भारत इंडिया. तो मानते हैं दिल्ली वाला भारत सरकार है.
और ये राष्ट्रपति डिक्लेयर करता कटासवाड़ा भारत सरकार है, तो डिफरेंस है। पुरावा क्या है देख लो। तो मतलब के अंदर में अभी जो 30/4/69 के अंदर में वो डिक्लेरेशन हुआ फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी। तो ये मतलब के अंदर फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी वो जो डिक्लेरेशन हुआ 30/4/69 के अंदर में, और द रेल सेशन बोर्ड 17/18 यूके अनुसंधान में 30/68 द रेल रिलेशन बोर्ड बिल पास हुआ। वो बिल के अंदर में सर्वोपरि पावर क्राउन ताज का ओनर ऋषि कुंवर केसरी दादा, उसी के अंदर वो विश्व पूरा आता है। नॉट ये हिंदुस्तान ये भारत इंडिया की बात नहीं, पूरा विश्व इसी के अंडरटेकिंग में। क्यों? क्योंकि दादा ने देश और देह रूलिंग व्यवहार, देश और देह रूलिंग व्यवहार क्या, तो दिक्री आता है उसका रूलिंग व्यवहार का क्राउन ताज 4 सीओ शासन का SPI 2 स्टार का जो बंधन जो अणुपरमाणु रज ने दादा ने दिखाया ताज का राज्याभिषेक करके, जो देश और देह रूलिंग व्यवहार का ऑनर कौन है? ऐसी कोर्ट के शिशी दादा। तो अभी रशिया अमेरिका के अंदर भारत और जो पुरुष और बाई का रूलिंग व्यवहार का, देश और देह रूलिंग व्यवहार का पूरा विश्व का, इसीलिए क्राउन ताज का ऑनर ये गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार। अंग्रेज था उस समय, डॉक्यूमेंट रीडर्स था, और अभी भी चालू है। ये पुराना हो गया, ये नया नहीं है। अनाज कार्ड पूर्वी रूलिंग व्यवहार चालू है, चालू रहेगा, कोई बंद करने वाला नहीं पैदा हुआ। जो करेगा तो बफाई मरेगा, उसमें स्पष्टता है। कहने का मतलब ये 30/4/69 के अंदर विश्व पुकार हुआ। ये दुनिया जान जो समझ लो, दादा ने विवेक भाई सबको जानकारी दी है। और सामान्य समझो, ऐसे सभी को समझ में पड़ता है। क्या समझ में पड़ता है? उसमें जो लिखा है वो एडमिनिस्ट्रेशन डेस्क पोस्ट पोस्टल एडमिनिस्ट्रेशन मतलब के अंदर में एक्नोलॉजमेंट रिसिप्ट पोस्ट के अंदर में जो RPD किया है ना, वो उसमें लिखा है। तो उसमें एक्नोलॉजमेंट रिसिप्ट है। तो उसमें क्या लिखा है? ऐसी कुंवर केसरी एट कटासवान तालुका पोस्ट विहारा डिस्ट्रिक्ट सूरत गुजरात स्टेट इंडिया। और 26/4/69 के अंदर में ये सिक्का लगा है। आर्थिक के जो फ्रंट पेज पे है नीचे जो 26/4/69 30/4/69 जरा देख लेना। तो उसमें ये जो सिक्का लगवा है ये है वो आधार से। तो 26/4/69 के अंदर में टपाल भेजिए। बाद में 30/4/69 के अंदर में द फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी ये सिक्का लगवा के किसने दिया? यूके प्राइम मिनिस्टर लंदन। किसने दिया? यूके मतलब यूनाइटेड किंगडम, ब्रिटेन का प्राइम मिनिस्टर वड़ा प्रधान ने ये डिक्लेरेशन किया, उसने सिक्का लगवा के दिए। कौन है? फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी। आज 30/4/69 के अंदर में डिक्लेरेशन विश्व पुकार हुआ। इसमें नीचे क्या लिखा है जरा समझ लो। ये जो लिखा है, महान धरी राष्ट्रों 64/142 डेलीगेट्स का पुकार, विश्व प्रसिद्धि की गई दिनांक 30/4/69। विश्व का नैतिक नीति आध्यात्मिक व्यवहार आच्छादन आवरी तो पुरुष। नैतिक नीति आध्यात्मिक मतलब के अंदर में आदि पुराण काल का जो रूलिंग व्यवहार वो दादा ने जो हम भूल गए थे वो ताजू करने के स्वर्गीय भूमि का राह रास्ता, जो धान्य कड़ी का आधार पीती, जो आधार से ये अपना जो पवित्र रहा, बाप के घर से आए थे, बाप के घर जाने का रास्ता दादा ने दिखाया, नहीं कि किसी का साथ दुश्मनावट। विश्व के अंदर में विश्व शांति के लिए किसी का दादा ने ऐसा कोई भेद नहीं रखा, धर्म नीति राजनीति नहीं रखी और किसी का विरोध भी नहीं किया। ये फलाना है फैलाना, दादा के साथ सभी वो जीव है, सभी का जीव दादा का है। पशु पंखी ढोर डाकर मनुष्य नहीं, सभी धरती पर का जो कहे उसका आत्मटेल धातु धन संपत्ति मूवेबल रहा है। ये पूरा पृथ्वी का, ये धरती का, ये ऑनर है। वो डिक्लेरेशन किया कवरिंग ऑल पार्ट्स ऑफ द वर्ल्ड, विश्व ताज 2 स्टार। 2 स्टार मतलब के अंदर में बनाने वाले सज्जन पिता जो नॉन जुडिशियल है उसका 2 स्टार, 2 फिक्स है सील, फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी सिक्का लगवाया। कौन सा? ये धरती पर का ये प्रथम भगवान, ट्रेजरी का प्रथम मालिक। उससे पहले कोई आया नहीं, बाद में कोई आएगा नहीं, सेकंड लॉर्ड ऑफ द ट्रेजरी नहीं बनेगा। और 64 डेली राष्ट्र 142 डेलीगेट ठराव करके गए। एक ही ठराव के अंदर में अपना गांव के जिले के अंदर में तालुका के अंदर में जो ठराव करेगा उसका भी विरोध होगा। लेकिन दादा ने भी इसको 64 डेली राष्ट्र 142 डेलीगेट को सर्वसहमति से ठराव किया। जरा समझो दादा कौन है ना, दादा ने क्या पुरवार किया। हम बोलते हैं ये हम नहीं मानते, ये नहीं मानते। दादा ने विश्व शांति का ठराव किया। वो विश्व शांति का अमल अमली जीवन जीने के रास्ते, किसी के साथ लड़ाई झगड़ा नहीं। तो मतलब के अंदर में जो लिखा है कवरिंग ऑल पार्ट्स ऑफ द वर्ल्ड, विश्व ताज 2 स्टार ताज 2 फिक्स ए सील, फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी, फर्स्ट का व्यवहार अर्थ
आद्य मुख अगदी पहला यशस्वान आधीचा सर्वता पुढे कुंवर श्री निधि भंडार है, खजीनो है, ट्रेजरी है, HOSC એટલે પેઢીજાત વારસ, एंटी क्राइस्ट फर्स्ट ऑफ द ट्रेजरी, संस्कृति, नैतिक, निधि व्यवहार, आध्यात्मिक सार्वभौमत्व है, GRI जोजिक्स रेक्स इंडिया, हेमोस लाइट और गाइड जो डॉक्यूमेंट रीडर्स के आधार से उसमें भी अभी देखा वो भी GRI है, वो लिखा GRI जोजिक्स रेक्स इंडिया, वो स्वर्गीय प्रकाशित रहा रस्तो स्वर्ग जोजिक्स रेक्स इंडिया मतलब के अंदर में राजाओं का राजा, शहंशाह को शहंशाह, सरकार को सरकार, देवादि देव, देवों का बाप, ये फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी, तो सर्वस्व का वरी, इसके अंडर में पूरा विश्व आता है, उसी का हक मटे धातु धन संपत्ति पुरुष और बाय का रूलिंग व्यवहार का हम आए, वो ट्रेजरी का ओनर है। तो उसमें ये डिक्लेरेशन किया। और जो हेमस लाइट और गाइड कर्ण लाइट विथ होली फादरहुड, लाइट और गाइड मतलब के अंदर में कर्ण कंसरी लाइट और फादरहुड, जो पितृजो प्रकाश धान्य कणी के अंदर में बाप का घर के वहां पे जाने का रास्ता स्वर्गीय प्रकाशित रास्ता दिखाता है। और बॉडी ऑफ ट्रूथ, अपना जो शरीर है, बॉडी है, जो शरीर शास्त्र खोलू धर्म मतलब के अंदर में शरीर को पहचानो, अपने शरीर किस आधार से बना है, कितना स्वास्थ्य से बना है, ये 5 तत्व किस आधार से बना, वो 5 तत्व से कौन सा अंग हुआ, ये दादा ने अणु परमाणु रजरज का हिसाब जगत को दिया है। मैं किस तरह से है, कितना स्वास्थ्य है, हवा पानी तेज मिट्टी आकाश अमृत, ये जो सत्व भूमिका शरीर का अंगों का वो किस तरह से बना, तो प्रमाण भी देखा और साबित न पूर्वक के विश्व ने डिक्लेरेशन किया, आप मालिक हो, आप ले लो, 122 रुपया 8 MP, ये दस्तावेज दिखाया। और बॉडी ऑफ ट्रूथ, मॉरल एंड ट्रूथ एथिक्स, सिर्फ लॉर्ड, ये बात समझनी के सिर्फ लॉर्ड, नो फर्स्ट लॉर्ड, नो फर्स्ट लॉर्ड, ये धरती पर का कोई लॉर्ड नहीं है, फर्स्ट नहीं है, लेकिन कौन लॉर्ड फर्स्ट लॉर्ड नहीं है, यीशु ईश्वर शक्ति परमात्मा भगवान खुदा परमेश्वर मालिक अल्लाह सत्य श्री अकाल ब्रह्मा विष्णु महेश आदि निरंजन रामकृष्ण कबीर केवली पुरुष बुद्ध केवल सदगुरु परम गुरु सिर्फ लॉर्ड, दादा फर्स्ट लॉर्ड, ये विश्व ने पुकार किया, प्रसिद्धि किए ये 369 के अंदर में। तो ये जो डिक्लेरेशन के अंदर में जो हुआ है विश्व प्रसिद्धि के आधार से, ये 368 और 369 ये सम्मेलन का, विश्व के महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन का ये उजवनी चालू है। तो मैं अभी इतना करके बैठने की इजाजत लेता हूँ। स्वकर्ता पितु के जय। સ્વકર્તા પિતો કે જય। અત્યારે 5-7 મિનિટ આપણે રિસીસ આપવામાં આવે છે અને ફરી પાછા બોલાવવા ના પડે એવી રીતે આવીને બેસી જજો। અને